આપણું અહીંથી પહેલું ગ્રુપ જશે અને અમે તમારાથી ઉમ્મીદ રાખીએ છીએ કે તમે પૂરો સહકાર આપશો. અમે અમારી બધી પૂરી કોશિશ કરીશું કે તમને ઇન્શાઅલ્લાહ કોઈ તકલીફ નહીં આવવાની. પણ આપણું જે સફર છે, જે જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છીએ, એ જગ્યા કુરબાનીથી ભરેલી જગ્યા છે. આપણે રોજ કિતાબમાં પડતા હશું, વાક્ય સાંભળતા હશું ફઝાઈલના, અને એમાં જોયું કે અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સહાબાઈ કિરામ, અહેલે બેત, આ બધાને કેટલી તકલીફો પડી. આ તકલીફો કોના માટે? એ લોકોની તકલીફથી આજે આપણે બધા ઈમાન સાથે, કલમા સાથે અહીંયા બેઠેલા છે. એમની તકલીફો ના હોત, એ કરબાલાની તકલીફ ના હોત, તો આજ આપણે આ જે મકામ પર અને જે પોઝિશન પર બેઠા છીએ એ અમારી પોઝિશન ના હોત. તો સૌથી પહેલા આપણે આ સફર શરૂ કરીએ. આપણે દિમાગમાં એ લઈને નહીં જવાનું કે હું તો એકદમ એશ આરામથી રહીશ. એક માણસ હોય બહુ પૈસો વાળો છે, અબજોપતિ, એમ કે હું તો ભાઈ 1 કરોડ રૂપિયા આપીને હજમાં જઈશ, મને એક પૈસાની કે એક પાછળની તકલીફ મને ના પડવી જોઈએ. તો થશે? પોસિબલ છે એવું? એને ત્યાં ક્લોક ટાવરમાં રહેતો હશે કે નજીકમાં રહેતો હોય કોઈ બી હોટલમાં, એને ત્યાંથી જવું પડશે, અરફાતમાં જવું પડશે, મુઝદલિફામાં જવું પડશે, ત્યાંથી ચાલીને જવું પડશે. એટલે કુરબાનીનું નામ જ છે હજ અને ઉમરા. કુરબાનીનું નામ જ છે હજ અને ઉમરા. ત્યાં જઈને આપણી કુરબાની નહીં લાગે, આપણને તકલીફ નહીં પડે, તો એમ સમજો કે આપણી કુરબાની નથી વળતી. એટલે આપણે ઉમ્મીદથી જઈએ કે જે બી નાનીથી નાની તકલીફ મને પડશે એના બદલામાં અલ્લાહ તાલા મને બહુ મોટો અજર આપશે. કેમ કે એ જગ્યા એટલી મુબારક જગ્યા છે કે ત્યાંની એક નીકી માણસ એક નમાઝ પડે છે, એક મરતબા સુબહાનલ્લાહ કહે છે તો એને 1 લાખ સુબહાનલ્લાહનો સવાબ મળે છે. એક નમાઝનો 1 લાખ નમાઝનો સવાબ મળે છે. એક ગુનો કરશે તો ગુનો બી એટલો જ છે. કેમ કે અલ્લાહ તાલાને એ જગ્યાને મુહતરમ મુકરરમ બનાવ્યું છે. કેમ કે અલ્લાહ તાલા કુરાનમાં કહે છે ઇન્ન અવ્વલ બૈતિન વુઝિ'a લિન-નાસી લલ્લઝી બિબક્કા મુબારકun વ હુદલ લિન-નાસ, કે રૂએ જમીન પર જે સૌથી પહેલા ઘર મૂકવામાં આવ્યું એ અલ્લાહનું ઘર છે. બનાવ્યું કોને? હઝરત આદમ અલૈહિસ્સલામ. એના પછી હઝરત નૂહ અલૈહિસ્સલામ, એના પછી જ્યારથી દુનિયા બની ત્યારથી કાબતુલ્લાહનું વજૂદ છે. તો રૂએ જમીન પર સૌથી પહેલા જે ઘર છે એ કાબતુલ્લાહ છે. અને એનો મેઇન મકસદ શું છે? કુરાન શું કહે છે? હુદલ લિન-નાસ, ઇન્ન અવ્વલ બૈતિન વુઝિ'a લિન-નાસી લલ્લઝી બિબક્કા મુબારકન વ હુદલ લિન-નાસ, કે એનો રાખવાનો મકસદ, બનાવવાનો મકસદ છે પબ્લિકને હિદાયત. આપણે બધાને હિદાયત મળી જાય, આપણે બધા સીધા રસ્તા પર આવી જઈએ. આજ બધા ત્યાં સૌદી જાય છે, મક્કા જાય છે, હર જગ્યાની એક ફેમસ વસ્તુ હોય છે ને કે ભાઈ ભાવનગરમાં શું છે? ગાંઠિયા મશહૂર છે. કોઈ જગ્યાએ જાઓ તો જલેબી મશહૂર છે. એવી રીતે મક્કા મદીનાની શું ચીજ મશહૂર છે ભાઈ? શું ચીજ મશહૂર છે? કોઈ બતાવશે મને? ખજૂર. મને ખબર હતી બધા ખજૂર જ કહેશે. ખજૂર ને પાણી હિદાયત છે. શું છે? ત્યાંથી હિદાયત લઈને આવવાનું છે આપણે બધાને. આપણા દિલના અંદર ઈમાનનો જઝ્બો. અહીંયા પહેલા શું કરતા હતા? નમાઝો નતા પડતા. ત્યાં જઈને આવશું, હિદાયત પડશે. આપણી નમાઝ નહીં જાવી જોઈએ. કેમ કે એક હાજીના અંદર ફરજ ક્યારે આવે? જ્યારે હજ પડીને આવે. પહેલા કઈ નતો પડતો, નમાઝ નતો પડતો, રોજા નતો રાખતો, આઈને એની જિંદગીના અંદર તબદીલી આવે તો સમજી લો કે એનો હજ કબૂલ છે, એનો ઉમરા કબૂલ છે. પણ અગર ત્યાં જઈને આયા પછી પણ જિંદગી એની એ જ છે, એમાં કઈ ડિફરન્સ નથી આવ્યો, તો પછી કબૂલિયત ક્યાં? આ વિઝિબિલિટી છે, અમારી ખબર જ પડશે કે તમે કેવું તમારું અમલ થયું છે. અમે લોકો દર વખતે જઈએ છીએ, ત્યાં જોઈએ છીએ માણસો આવે છે. જો જગ્યા બદલવાથી માણસ જિંદા નથી થઈ જતો કે ભાઈ એક પણ નમાઝ નતો પડતો, અને આજે નમાઝ નતો પડતો કાલે જતો રહ્યો સૌદી, ઉમરામાં ગયો કે હજમાં ગયો, તો કાલ જેમ દિનદાર બની જશે, થઈ જશે. જગ્યા બદલવાથી માણસ દિનદાર નથી થતો. એના માટે આદત બનાવવી પડશે. અત્યારથી જ આદત કરી દો. આપણે જે વસ્તુ કરવાની છે ઉમરામાં, જે દુઆઓ પડવાની છે, લબ્બૈક પડવાનું છે,
રબ્બના આતિના ફિદ દુનિયા હસનતન વ ફિલ આખિરતિ હસનતન વ કિના અઝાબન નાર. આ કુરાનની એક આયત છે એ જે પઢાય છે આપણે તવાફના અંદર પઢીએ છીએ. અમુક નાની મોટી વસ્તુ જે છે એ અત્યારથી આદત પાડો. આપણી નમાઝને પઢવાની ચાલુ કરો. આપણે નથી પડતા તો નમાઝ પઢવાનું ચાલુ કરીએ તો પછી ત્યાં જઈને આપણી આદત રહેશે. નહીં તો અમે અક્સર બેસ્ટર ત્યાં જોઈએ છીએ માણસો પોતાનો મોસ્ટલી ટાઈમ હોટલોમાં, રૂમમાં, નીચે રિસેપ્શન પર વાઈફાઈ ચાલુ કરી, વિડિયો કોલ કરી આખો ટાઈમ પર પસાર કરી દે. આપણે પિકનિક પર નથી, બરાબર? પિકનિકમાં જઈએ, મોજ મજા કરીએ. આપણો મકસદ છે એ જગ્યા ઉપર જઈએ છીએ જ્યાં અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કુરબાનીઓ આપી છે. જે જગ્યા ઉપર કુફારે મક્કાને અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બહુ સખત તકલીફો આપી. હરમમાં નમાઝ પડતા હતા, એમના જ્યારે સજદામાં જતા તો એમના ઉપર ઊંટની ઓજ નાખી દેવામાં આવતી હતી અને તરાતરાની તકલીફો એમને જોઈ છે સિર્ફ આ દીનને પકડવા માટે, આપણા સુધી પકડવા માટે. તો આપણે એ જગ્યા જઈએ છીએ તો આપણા અંદર બી એ જજ્બો હોવો જોઈએ કે ત્યાં જઈને ઇન્શાઅલ્લાહ અમારો વખત ઝાય નહીં થાય. આ પહેલો જજ્બો કે જેટલો બી વખત મળશે ઇન્શાઅલ્લાહ અમારો ટાઈમ અમલમાં લાગશે. કે તો તવાફમાં, કે તો નમાઝમાં, કે તો પછી થાકી ગયા હરમ શરીફના સામે બેસી, બૈતુલ્લાહના સામે બેસી એને જોશો તો બી તમારા ઉપર 20 રહમતો નાઝિલ થશે. જોઈ લેવાથી બી તમારું નુકસાન નથી. માણસ બેઠો બેઠો બૈતુલ્લાહને જોશે તો બી એના ઉપર અલ્લાહની રહેમતો વરસે છે. સૌથી અફઝલ તો છે કે માણસ તવાફ કરે. તવાફ નથી કરી શકતો, થાકી ગયો તો કઈ ત્યાં zikro અસ્કાર કરે. zikr કરતા કરતા માણસને કંટાળો આવી ગયો, ભાઈ હવે ઉતાવળ થાય છે, બેઠો છે તો બૈતુલ્લાહની ઝિયારત કરે, દીદાર કરે, બેઠો બેઠો દુઆ કરે દિલમાં. ત્યાં જઈને કોઈ વસ્તુ લો નથી. હવે માશાઅલ્લાહ આપણે જે જમા થયા છે એનું સૌથી મોટું કારણ છે કે ભાઈ આપણે થોડી તરતીબ શીખી લઈએ જમા થવાનું કારણ. અને ઇન્શાઅલ્લાહ આપણે બધા સાથે સફર કરીશું. હું બી તમારા સાથે આવવાનો છું. શબીરભાઈ છે માશાઅલ્લાહ, અફજલભાઈ છે, આપણે સાથે સફર કરીશું. હું તમને એ નજરથી નહીં જોઉં કે તમે મારા સાથે આવવાવાળા મુસાફરો છો, મારા હાજીઓ છો, અને તમે એ નજરથી મને નહીં જોવો કે આ મારો ટૂર ઓપરેટર છે. આપણે બધા ફેમિલી હંગાત ફેમિલી સાથે જશું અને ફેમિલી સાથે આવીશું ઇન્શાઅલ્લાહ. કઈ તકલીફ અમારા તરફથી શબીરભાઈ તરફથી થાય તો એના તરફથી અમે માફી માંગીએ છીએ. બાકી ઇન્શાઅલ્લાહ અમારી પૂરી કોશિશ રહેશે કે તમને કોઈ તકલીફ નહીં પડવા દે. તો આપણે અત્યારે ભેગા થયા એમાં સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કેવી રીતે અહીંથી જશું. આપણે 26 તારીખના ઇન્શાઅલ્લાહ અહીંથી નીકળવાનું છે, બરાબર? ટાઈમિંગ ઇન્શાઅલ્લાહ સવારમાં 5 વાગે બસ અહીંયા લાગી જશે. શબીરભાઈ કેટલા વાગે લાગશે? 5 વાગે ટાઈમિંગ તમને બતાવી દઉં પછી વાત. અસ્સલામ વાલેકુમ. આપણી બસ સવારે 5 વાગે બાપુની વાડીએ લાગી જશે. આજે જે રીતના અમુક લોકો ટાઈમસર આવી ગયા છે અને અમુક નહોતા આવ્યા, પણ તેથી કોઈ મોડું ન કરતા ત્યાં ફ્લાઇટ આપણે ટાઈમે નહીં ઉપડે. એનો ટાઈમ છે એ ટાઈમે ઉપડી જશે, એટલે કોઈ મોડું ન કરતા આવો. આમાં જો એક બીજી વસ્તુ કહું કે ટાઈમિંગની વાત કરી શબીરભાઈએ કે અમુક માણસો ટાઈમ પર આવી ગયા અને અમુક માણસો ટાઈમ પર નથી આવ્યા. આપણે ઘરે હોય લેટ ફાસ્ટ તમે કરીશો તો ચાલશે, બાકી નીકળ્યા બહાર તો પછી ટાઈમમાં પાબંદ થઈ જવાનું. કેમ કે આમાં બહુ બધી મુસીબતો ઊભી થાય છે. સૌદીમાં જશો તો બી ટાઈમનું પાબંદ રહેવું પડશે. જમવાનો સમય, સવારમાં નાસ્તાનો, રાત્રે જમવાનો, આ બધા સમયનું પાબંદ કરવું પડશે. કેમ કે ત્યાં બધું મેનેજમેન્ટ ચાલે છે. ત્યાં આપણી વાઈફ કે એવું બધી નથી વેઇટ કરી બેસી રહેશે કે ભાઈ હવે આવશે એમ કરી વેઇટ નહીં કરે. ઓલો માણસ છે, આપણો માણસ ઉભેલો હોય છે, એ બી માણસ છે, બરાબર? એને 50 માણસો સંભાળવાના હોય, 60 માણસો સંભાળવાના હોય. તમે બધા જમીને જતા હોય એના પછી એને વાસણ ધોવાના, સેટ કરવાનું, બધું કરવાનું, આખો દિવસ એનો એટલો ટાઈમ નીકળી જાય. આપણે ગયા છે ત્યાં કોઈના ઉપર બોજ બનવા નહીં, કોઈના ઉપર રહેમત બનવા ગયા છે તો આપણે રહેમત બનીને રહેવાનું, બરાબર? તો ટાઈમની પાબંદી કરવાની. પછી ટાઈમ ત્યાં આપણે કઈ ઝિયારતમાં જઈએ છીએ ત્યાં બસો લાગશે. હું તમને કહી દઈશ કે 7 વાગે બસ આવશે, 7:30 વાગે બસ આવશે. પછી તમે તો હજી 7:30 પછી બધા અડધા તો ઉતા છે રૂમમાં. ત્યાં જઈને ઉઠાડશો, પછી ત્યાં નાસ્તો કરવા જશે અને પછી ઉઠતા 8:30 વાગી જશે ફ્રેશ થતા. 1 કલાક મોડું થઈ ગયું. નુકસાન અમારું કઈ નહીં, નુકસાન થશે તમારું. તમે કહો શું નુકસાન થશે? કેમ કે ત્યાં બધા રૂલ પ્રમાણે ચાલે. જે બસો છે 12 સાડા 12 વાગે ઝોહર થઈ ગયા ત્યાં સુધી આપણે ઝિયારતમાંથી રિટર્ન આવીએ છીએ,
બરાબર? આ રૂલ છે બધી બસો, કોઈ બી ટૂર વાળો હોય બધાની 12:30 વાગે બસ રિટર્ન આવી જાય આપણા હોટલ પર. સવારે ઝિયારતમાં નીકળશું 12:30 વાગે રિટર્ન આવી જાય. તો 12:30 વાગે એને પંક્ચ્યુઅલ રિટર્ન આવવું જ પડશે. કેમ કે લેટ કરશે તો એને પછી ઝોહર પછી ક્યાં તો મક્કાથી મદીના જવાનું હોય, કાં તો મક્કાથી જિદ્દા જવાનું હોય, એના રૂટ હોય છે, કંપની એને રૂટ આપી દે. હવે આપણે લેટ કરીશું, લેટ નીકળશું, એક બે ઝિયારતો અંદરથી નીકળી જશે. આમાં સામાનમાં જરૂરતનો સામાનમાં એહરામ લખેલું છે. બધાને એહરામ આવી ગયા છે? બરાબર? અને એહરામ અત્યારે અહીંયા છે ને? હા હા. એહરામ તો અત્યારે તમને એ બી બતાવી દેશું કેવી રીતના પહેરવાનું છે. સાથે એરપોર્ટમાં બી રહેશું ઇન્શાલ્લાહ, ત્યાં બી તમને બતાવશું. બાકી તૈયારી આપણી હોવી જોઈએ. તો એહરામ બે જોડી એહરામ લીધા? બે જોડી. કેમ કે એક જોડી ધોવામાં જાય તો આપણા જોડી બીજું પડ્યું હોય તો એમાં પછી આપણે અડચણ ના થાય. એહરામ બેલ્ટ લીધો? બેલ્ટ લઈ લીધો? બેલ્ટ હા, પટ્ટો, હા પટ્ટો છે ને, પટ્ટો, એહરામનો પટ્ટો. કેમ કે શું છે, હમણાં આપણે રેગ્યુલર એહરામ પહેરવાની આદત નથી. ત્યાં જઈને પછી અમુક માણસોને પહેરેલું હોય, અમુક ત્યાં ખુલી જાય તો પછી હેરાન કરી થાય. એના કરતા બેલ્ટ હોય બાંધેલો હોય તો આપણો એહરામ ખુલે નહીં. તો એહરામનો બેલ્ટ લઈ લો. પછી સ્લીપર ચપ્પલ લીધા? સ્લીપર. કેમ કે આપણે જ્યારે માણસ નિયત કરે છે એહરામમાં, ઉમરાની નિયત કરી લે તો એના પછી મર્દ મતલબ જેન્ટ્સ માટે ત્રણ ચીજો એને ખુલ્લી રાખવાની છે, ખુલ્લી રાખવું ફરજિયાત છે. મોઢું, એનું માથું ખુલ્લું, માથા પર કઈ ચીજ ના હોવી જોઈએ, અને પગ, પગના અંદર બીજું ઉપરનું હાડકું હોય છે ખુલ્લું રાખવાનું. એટલા માટે અમુક માણસો ભૂલથી બૂટ પહેરીને આમ કરે છે, પછી એમાં ઓલા સ્ટ્રેપ વાળા ચપ્પલ પહેરે છે, ઓલા પોળા પટ્ટા વાળા, એ બી નહીં લેવાના. વી શેપ આકારની જે સ્લીપર આવે છે ને એ સ્લીપર આપણે લઈ લેવાનું. એકના બે જોડી લઈ લેજો, ત્યાં કોઈ દિવસ ખોવાઈ જાય તો આપણા કામમાં આવે. ફર્સ્ટ એડ મેડિસિન્સ, ફર્સ્ટ એડ દવાઓ લઈ લીધી? ના લીધી હોય તો આપણા ડોક્ટર જોડીની. એમાં ખાસ કરીને શરદી, કફ એ વધારે થાય છે ત્યાં. મોસ્ટલી બધા હાજીઓને ત્યાં જઈને શું કરે છે, તો ફર્સ્ટ એડ મેડિસિન્સ આપણા ડોક્ટર જોડીથી લખાયેલી. મોસ્ટલી ત્યાં જે હાજી લોકોને અક્ષર બેસ્ટ ત્યાં થાય છે કફ અને શરદી. કેમ કે ત્યાં જે સીધું ઠંડુ પાણી, હવામાન બદલી થાય એટલે પહેલું પકડાય છે ગળું અને કફ થઈ જાય. એટલે અત્યારથી દવાઓ બી લઈ લઈએ. ત્યાં જઈને આપણે અવોઇડ કરીએ ઠંડુ પાણી. ત્યાં જઈને ઠંડુ પાણી નહીં પીવું. ત્યાં કુલર રાખેલા હોય છે સમજમ, એમાં એક કુલર સાદા પાણીનું હોય છે, બાકી બીજા ઠંડા પાણી હોય. બને ત્યાં સુધી આપણે સાદું પાણી પીવું. કેમ કે અત્યારે મોસમી ઠંડો, એસી રૂમમાં રહેશું, બહાર જશું, અંદર આવશું, પછી એમાં આપણી તબિયત ખરાબ થશે. અને આપણે ઇન્ડિયન નથી કે ફટાફટ કોઈ બી ડોક્ટર જોડે ગયા તમે દવા લઈ લીધી ને મટી જશે. ત્યાંના ડોક્ટરોનો મિજાજ, ત્યાંના ડોક્ટરોની થિયરી આખી અલગ છે, આપણા ડોક્ટરોની સિસ્ટમ અલગ છે. એટલે આપણે બધી કોશિશ કરવાની કે ઠંડુ પાણી વધારે નહીં પીવું, કઈ શક્કરવાળી વસ્તુ, જ્યુસ એવું બધું નહીં પીવાનું બને ત્યાં સુધી. પછી જરૂરતના સામાનમાં આપણા જોડે સ્નેક્સ છે, મતલબ નાસ્તો સાથે લઈ લેવાનો. કેમ કે જમવાના ટાઈમ પર જમવાનું મળી જશે. અહીંથી એરપોર્ટ ગયા, એરપોર્ટમાં બધી ચીજો મોંઘી છે. તમારે કઈ ભૂખ લાગી, જમવું હોય, ખાવું હોય, આપણા જોડે આપણા બેગમાં નાસ્તો હોય તો આપણે એને ખાઈ શકીએ. કોઈના સામે તાકવું નહીં પડે. એટલે આપણા સાથે નાસ્તો આપણે ફરજિયાત છે. પછી ત્યાંથી કઈ ઝિયારતમાં ગયા, માન લો કે મક્કાથી તાઈફ ગયા, તાઈફ 100 કિલોમીટર દૂર છે. સવારે નીકળશું તો સાંજે આવતા 4 વાગી જશે. તો રસ્તામાં ભૂખ લાગી, આપણા જોડે નાસ્તો છે, આપણે નાસ્તો કરી લીધું, પેટ ભરાઈ ગયું, આપણા જોડે પાણીની બોટલ છે, તો આપણે અલહમદુલિલ્લાહ પેટ ભરેલું હોય ને તો બધું સંતોષ હોય. અને પેટ ખાલી હોય એટલે પાછી માણસને અલગ અલગ વિચાર આવે ને આ તે બધું આળસ છે બધું થાય. એટલે આપણા જોડે નાસ્તા ફરજિયાત. આ બધાને મોકલેલું હતું લગભગ. પહેલે હું રિપીટ કરું છું બધું. નેલ કટર, નખ કટર બધું લઈ લો. પછી કેચી છે, બ્લેડ છે, આ બધી વસ્તુ આપણા બેગમાં રાખવાની. એમાં ફ્લાઇટના રૂલ બી બતાવ્યું સાથે સાથે કે ફ્લાઇટમાં આ કયા બેગમાં રાખવું. ફ્લાઇટમાં બે જાતથી આપણે સામાન લઈ જઈએ. એક સામાન જે છે હેન્ડ કેરીમાં હોય છે, જે એ સામાન આપણે આપણા જે સીટમાં બેસવા જઈએ ને એના ઉપર ઓવરહેડ જે કેબિન હોય છે ઉપર માથા ઉપર આપણે ત્યાં આપણે મૂકીએ છીએ. તો જે બેગ સાથે લઈ જઈએ એમાં કોઈ પણ એવી વસ્તુ ના મૂકવી જે કોઈ માણસને આપણે નુકસાન પહોંચાડી શકીએ, એનાથી આપણે એને ઇન્જર્ડ કરી શકીએ. જેવી રીતે કે ટાંકણી છે, સોય છે, પછી બ્લેડ છે, ચાકુ છે, રસ્સી છે, પછી સેરોટેપ છે. આનાથી શું માણસ કોઈનું ગળું બી દાબી શકે. તો
તો આ ફ્લાઇટના રૂલમાં છે કે એ બધી વસ્તુ આપણા હેન્ડ બેગમાં ના હોવી જોઈએ, બરાબર? અને જેટલી બી બેટરી વાળી વસ્તુ છે એ બધી હેન્ડ બેગમાં હોવી જોઈએ. જેમાં બેટરી છે, મોબાઈલ છે બેટરી છે, પાવર બેંક છે બેટરી વાળી વસ્તુ, એના વગર ટ્રીમર છે બેટરી વાળી વસ્તુ. બેટરી રિમૂવ કરીને તમે તમારા બેગમાં મૂકો અને સામાન અગર લગેજમાં રાખો છો તો ચાલશે. અને અગર રિમૂવેબલ બેટરી નથી, મતલબ બેટરી તમે એનાથી કાઢી નથી શકતા, તો એ બધો સામાન તમારા હેન્ડ બેગમાં હોવો જોઈએ. એટલે આ અત્યારથી આપણે જ્યારે બી સામાન પેક કરીએ ને એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને એવી રીતના પેક કરવા. આવી ગયું સમજમાં? બેટરી વાળી વસ્તુ બધી હેન્ડ બેગમાં અને મેટલ વાળી વસ્તુ કેચી, સોય, બ્લેડ એ બધું લગેજમાં જવું જોઈએ, જે ફ્લાઇટની ડિક્કીમાં જશે. પછી લોન્ડ્રી શોપ અને સર આપણે કપડા ધોવાના સાબુ ને બધું જે છે ને એ સાથે લઈ લેવો. લોન્ડ્રી તો તમને મળશે. એક દિવસ આજે માની લો કે લોન્ડ્રી આવશે, કાલે બીજા દિવસે કપડા ધોઈને પાછો આપી જશે, એના બીજા દિવસે પાછો લેવા આવશે, આંતરા દિવસે લોન્ડ્રી વાળો આવશે, જેટલા કપડા હશે બધા લઈ જશે. આમ બી તો આપણે 4-4 જોડી કપડા લઈને જતા હોય તો એકાદ દિવસ છોડીને લોન્ડ્રીની જરૂરત નથી પડતી, એટલે આપણે વર્ષમાં 2 દિવસ ગેપ રાખી ત્રીસરા દિવસે આપણે લોન્ડ્રી આપતા હોઈએ. પણ એના છતાં પણ આપણે કીધું કે સરફ અને સાબુ લઈ લો, કેમ કે લેડીઝ એમના જોડે અગર એમને એવું લાગે કે ના મારે કપડા નથી આપવા તો એ પોતાના કપડા ત્યાં ધોઈ શકે. ઉપર સુકાવવાનું આપણું અરેન્જમેન્ટ હોય છે, ત્યાં ટેરેસ પર સુકાઈ દો તમે તો ચાલશે, વાંધો નહીં. રૂમમાં તમારા અગર કોઈ એવું લાગે રસી વસ્તી અટેચ કરી શકો છો, ત્યાં અંદર સુકાઈ દો તો બી ચાલશે. પછી અંડરગાર્મેન્ટ્સ કપડા હોય છે તો એ બધા ધોવા હોય, એ આપણા જોડે સાબુ સરફ હોય તો તમે આપણે ધોઈ શકીએ છીએ, કેમ કે પછી આપણા જેવું સાબુ અને સરફ ત્યાં મળે કે નહીં બી મળે. નાવાના સાબુ લઈ લેવા, 4 જોડી કપડા, ટાવલ, માથામાં નાખવાનું તેલ, પછી લેડીઝ સ્કાર્ફ, કેમ કે જ્યારે એહરામમાં હોય લેડીઝ ઓરતો એહરામમાં હોય એટલે માથાના ઉપર ઓલી ટુવાલી ટાઈપનું પહેરીએ છીએ આપણે કે બાલ હલે નહીં, સ્કાર્ફ લઈ લેવાનો અને એના ઉપર પછી ઓઢણી યા પછી બુરકો પહેરતા હોય તો ઉપર સ્કાર્ફ નાખી દો. બાકી જ્યાં સુધી એ બાંધેલું હોય તો આપણા બાલ આગા પાછા નહીં થાય, છૂટા નહીં થાય, તે બાંધેલું રહે. પછી જે માન લો કે ફૂલ પડદામાં છે લેડીઝ તો એહરામની હાલતમાં જેવી રીતના જેન્ટ્સ લોકોને મોઢા ઉપર કઈ વસ્તુ રાખવી નહીં જોઈએ, મોઢું ખુલ્લું હોવું જોઈએ, માથું ખુલ્લું હોવું જોઈએ, પગ ખુલ્લા હોવા જોઈએ. લેડીઝ માટે સિર્ફ ચહેરો ખુલ્લો હોવો જરૂરી છે. ખુલ્લોનો મતલબ એ નથી કે બેપરદગી, ખુલ્લોનો મતલબ થાય છે કપડું મોઢા ઉપર નહીં લાગવું જોઈએ. આ એહરામના અંદર જ્યારે બી નિયત કરી ઉમરાની તો આપણું કપડું મોઢા પર લાગવું નહીં જોઈએ. અગર આપણે બુરકામાં છીએ તો કેપ આવે છે બુરકાની, તો કેપ લાગશે તો કપડું દૂર થઈ જશે, તો એ કેપ લઈ લેવાની બુરકાવાળો. જે દિવસ આપણે પહોંચીએ છીએ રાત્રે જે આરામ કરીશું, આરામ કરશું તો રાત સવારમાં આપણે ઉમરા કરશું, તો રાતે સૂઈએ એ વખતમાં બી આપણે ખાસ ખ્યાલ રાખીએ કે આપણા ઉપર બ્લેન્કેટ જે છે આપણા મોઢા ઉપર નહીં આવે. આપણો જેન્ટ્સ લોકોને તો માથું મોઢું ખુલ્લું હોવું જોઈએ, લેડીઝને મોઢું ખુલ્લું હોવું જોઈએ. પગ બી ખુલ્લા રાખો, કોશિશ કરો. અગર આવી ગયો તો કોઈ વાંધો નથી, બાકી કોશિશ કરવાની પગ ખુલ્લા રાખવાના જેન્ટ્સ, લેડીઝ માટે નહીં. પછી બ્રશ છે, ટૂથપેસ્ટ, મિસવાક, નમાઝનો મસલ્લો છે. અહીંથી રહેશો તો બી ઠીક છે, ત્યાં બી હરમમાં અલહમદુલિલ્લાહ મળે છે, 5-5 રિયાલના 10-10 રિયાલના મસલ્લા મળી જાય. પછી તસ્બીહ ને બધું જે છે ઇન્શાઅલ્લાહ અહીંથી મળી જશે આપણે, અને કિતાબ બી તમને અહીંથી આપી દઈશું. આ ખાસ જે જરૂરિયાતની વસ્તુ હતી એ આપણા જવાના પહેલા આપણી તૈયારીમાં હોવી જોઈએ. કઈને કે પૂછવું હોય તો બી પૂછી શકો છો. અત્યારે ઠંડીનો મોસમ હશે કે સામાન્ય એટલે ગરમ કપડાં? અત્યારે આપણા જેવો જ મોસમ રહેશે અહીંયા મક્કા મદીનામાં. મોસ્ટલી જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વધારે ઠંડી થાય અને એમાં મદીનામાં ઠંડી પડે, મક્કામાં એટલું બધું નહીં. ના નોટ જો એહરામની હાલતમાં જે ચીજો મનાઈ છે, મમનુ છે, એમાં એક વસ્તુ છે કે ખુશ્બુ એનો યુઝ નહીં કરો, એનો ઉપયોગ નહીં કરો, ઠીક છે? લેડીઝ જેન્ટ્સ કોઈ ખુશ્બુનો ઉપયોગ બનાય છે. એ ખુશ્બુ ચાહે ડાયરેક્ટલી હોય, આપણે ફ્રેગ્રન્સ લગાવીએ, અત્તર લગાવીએ, સ્પ્રે મારીએ, યા સાબુમાં હોય નહીં ચાલે. ઓલા પુશ સ્ટોપ આવે છે ને એરપોર્ટ પર ને બધે ત્યાં હોય છે, એમાં બી હોય, એ બી યુઝ નહીં કરવાનો.
આપણા અહીંથી અમુક સાબુ મળે છે, તમે જ્યાં જશો ને જ્યાં એહરામ ને બધું ઉમરાની બધી ચીજો રાખતા હશે ત્યાં મળી જશે, એકદમ ખુશ્બુ વગરનો સાબુ મળશે, એનો ઉપયોગ તમે કરી શકો. એટલે આપણે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ કોઈ બી ખુશ્બુ વાળી વસ્તુ આપણે વાપરવી નહીં, એ બધી મનાઈ છે. પછી એહરામની હાલતમાં આપણે આપણી વાઈફ સાથે હોય ત્યાં હોય કોઈ પણ આપણા સાથે આપણે એમના સાથે કોઈ ગલત વાત બી નહીં કરવાની, કોઈ જિન્સી તાલ્લુકાત વાળી વાત નહીં કરવાની જ્યાં સુધી આપણો ઉમરો પૂરો નહીં થાય. અહીંથી નીકળશું ઇન્શાલ્લાહ. આ બધી વસ્તુની તૈયારી કરીને આપણે છે એરપોર્ટ નીકળશું. રસ્તામાં ઇન્શાલ્લાહ જમવાનું બી આપણી સુવિધા છે, રસ્તામાં જમાડીને એરપોર્ટ પહોંચીશું. એરપોર્ટ પહોંચ્યા પછી ત્યાં બધાને પાસપોર્ટ, વિઝા, ટિકિટ ત્યાં એરપોર્ટ પર ઇન્શાલ્લાહ બધાને આપીશું અને બધાને આપી અને પછી અંદર એરપોર્ટમાં જશું. એરપોર્ટમાં જવા પછી સીધો જે પહેલો પ્રોસેસ આવે છે એમાં આપણો લગેજ જશે. પહેલું કાઉન્ટર આવશે, બધા કાઉન્ટર પર લાઈન લગાવીને ઊભા છે, એમાં આપણો લગેજ જતો રહેશે. તો લગેજના અંદર આપણો એહરામ નહીં જાય, આ ખાસ ધ્યાન રાખવું. જે બેગ આપણા સાથે હોય એમાં આપણે એહરામ રાખવું, આ અત્યારથી ધ્યાન રાખવું. કેમ કે હાજીઓને અમુક ધ્યાન દોરી આપીએ ને એના છતાં બી અમુક હાજી લોકો બેગમાં મૂકી દે છે. પછી બધાના જોડે તો બબે એહરામ સાથે હોય નહીં, એક એહરામ સાથે લઈને આયેલા હોય ને એક એહરામ લગેજમાં હોય, તો પછી એહરામ હોગે છે. તો એ ધ્યાન રાખવું કે ભાઈ આપણો એહરામ હેન્ડબેગમાં હોવું જોઈએ. અને મેક્સિમમ વેટ કેટલો હોવો જોઈએ? વેટ હું તમને બતાવું છું. ફ્લાઇટનો વેટ જે છે ને 30 કિલો છે. અત્યારે આપણે ડાયરેક્ટ ફ્લાઇટો અમદાવાદથી બે જાય છે, ઇન્ડિગો જાય છે, આકાશ એરલાઇન્સ જાય છે. આપણી ટિકિટ ઇન્શાલ્લાહ આકાશ એરલાઇન્સમાં છે અને બંનેનો ફ્લાઇટનો વજન 30 કિલો છે લગેજ, અને હેન્ડબેગનું વજન 7 કિલો છે. ટોટલ 37 કિલો. બરાબર. હવે તમે 30 કેજીમાં બધું જ વજન આવી ગયા. રિટર્નમાં આવશું, ઝમઝમનું પાણીનું બી વજન એ લોકો ઇન્ક્લુડ કરશે. એવું નથી કે ભાઈ 30 કિલો વજન અને ઝમઝમ અલગ, એવું નહીં. એટલે 30 કિલો વજન છે, 7 કિલો હેન્ડબેગ છે. તો સૌથી પહેલા આપણું પ્રોસેસ થશે શું? લગેજ. આપણું લગેજ જતું રહેશે. આપણા જે ફેમિલી મેમ્બર છે, 3 જણા છે, 4 જણા છે, સાથે પાસપોર્ટ કાઉન્ટર પર આપે અને સાદી સીટ જોઈતી હોય તો કાઉન્ટર પર જે લેડીઝ મેડમ બેઠા હોય કે ઓફિસર ભાઈ બેઠા હોય એમને કહેવાનું અમે લોકો ત્યાં ઊભા રહેશું, પણ તમારે કહેવાનું કે ભાઈ અમને 3 જણાની સીટ સાથે આપો. અગર એમના જોડે અવેલેબલ હશે તો તમને 3 જણાની સીટ સાથે આપશે. 3 પાસપોર્ટ સાથે આપી દેવાના, એ લોકો આપી દેશે. બરાબર. પછી ત્યાં પ્રોસેસ થશે, તમારો લગેજ જતો રહેશે. લગેજ પછી ત્યાંથી તમને બોર્ડિંગ પાસ આપશે. ફ્લાઇટમાં બેસવા માટે બોર્ડિંગ પાસ. એ બોર્ડિંગ પાસ આપે એ આપણા પાસપોર્ટ સાથે રાખીને અને સાઈડ થઈ જાવ અને બીજા બધાનું લગેજ આપણું પ્રોસેસ થઈ જાય, બધાને બોર્ડિંગ પાસ મળી જાય. એના પછી આપણે જશું આગળ ઇમિગ્રેશન. ઇમિગ્રેશનમાં જશું. ઇમિગ્રેશનનો મતલબ છે આપણે ઇન્ડિયા છોડીને સઉદી જઈ રહ્યા છે તો આપણા પાસપોર્ટ પર સ્ટેમ્પ લાગશે કે તમે ઇન્ડિયા છોડ્યું છે આ તારીખે, અને જ્યારે રિટર્ન આવશું તો પાછો સ્ટેમ્પ લાગશે કે આ તારીખે તમે ઇન્ડિયામાં પાછા આવ્યા. આને ઇમિગ્રેશન કહેવાય. આપણા પાસપોર્ટ પર સિક્કો લાગશે. એરપોર્ટની 3 પ્રોસેસ જ હોય છે. પહેલી પ્રોસેસમાં તો લગેજ જતું રહ્યું, કાઉન્ટરથી તમને બોર્ડિંગ પાસ પડી ગયો. બીજો કાઉન્ટર આવશે ઇમિગ્રેશનનું, ત્યાં સર બેઠેલા છે અને કેમેરો રાખીને તમારું ફોટો ક્લિક કરશે અને ફિંગર મુકાવશે અને પાસપોર્ટ પર સ્ટેમ્પ મારી નાખશે. આ ઇમિગ્રેશન છે. ઇમિગ્રેશન પત્યા પછી આગળ જશું તો સિક્યુરિટી ચેક આવશે. સિક્યુરિટી ચેકનો મતલબ થાય છે કે ભાઈ આપણા જોડે જે હેન્ડબેગ છે, આપણા ખિસ્સામાં કોઈ ચીજ છે, એ આપણે શું લઈ જઈ રહ્યા છીએ એ બધું ચેક થશે. તો એમાં સિક્યુરિટી ચેક થાય એ વખતે આપણા જોડે હેન્ડબેગ હોય તો એ લોકો કહેશે એક ટપ આપશે, એ ટપના અંદર સામાન મૂકવાનું કહેશે. તો આપણા જોડે આખી બેગ એમને મૂકી દો. તમારા ખિસ્સામાં કઈ ચીજ છે તો આવી નાની બેગ તમને આપવામાં આવે તો ખિસ્સામાંથી બધો સામાન મૂકી દેવાનો. ઘડિયાળ હોય કે નાની નાની ચીજો તમને બધી કઢાવી દેશે. પછી અમુક માણસો કન્ફ્યુઝ થઈ જાય છે કેમ કે બધાને તો સફર નથી કરેલું, બહાર નહીં ગયેલા, તો બિચારા ડરી જાય છે એરપોર્ટમાં કે શું થશે શું થશે. કશું જ નહીં થાય. ડરવાનું જ નહીં. એરપોર્ટ પર જે બી વસ્તુ કઢાવે આપણા બેગના અંદર સામાન મૂકી દેવાનો. ઘડિયાળ છે, નાની નાની કઈ બી વસ્તુ છે આમાં મૂકી દેવાની, ચેન બંધ કરી દેવાની અને જે છે બકેટમાં મૂકી દેવાનું અને એ મશીનમાં જશે અંદર. એ લોકો જોશે કે તમારા જોડે કઈ એવી સાધન સામગ્રી કે કઈ એવી ચીજ તો નથી જે કે સહી સોય છે, પછી કેંચી છે, બ્લેડ છે, એવું તો સાથે નથી લઈને જઈ રહ્યા ને તમે, એ બધું ચેક થાય છે.
સામાન ચેક થશે, પછી એક બાજુ ડિટેક્ટર મશીન હશે, આપણું ચેક થશે, સિક્યુરિટી ચેક. એક ઓફિસર હશે, આપણું ચેક કરશે કે તમારા ખિસ્સામાં તમારા અંદર કઈ છુપાવીને કઈ ચીજ લઈ જતા હોય તો એ ચેક કરશે. 3 ચીજો થઈ ગઈ, આપણું એરપોર્ટનું પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. આ 3 પ્રોસેસ હરેક એરપોર્ટ પર હોય છે. આ પતી ગયા પછી આપણો સામાન ત્યાંથી કલેક્ટ કરી લેવો. ઓલા મશીનમાંથી નીકળે, બેગ મૂકી દી, નાની બેગ મૂકી દી, સામાન મૂક્યો તો બધું ત્યાંથી કલેક્ટ કરી લેવું. નહીં આવ્યો હોય આપણો સાહેબને કહી દેવાનું કે ભાઈ સાહેબ મારો સામાન હજી આવ્યો નથી અંદર. બરાબર? પછી એ બધું પત્યા પછી આપણે ફ્રી. પછી આપણે જઈશું સીધા અંદર જ્યાં આપણે ફ્લાઇટમાં બેસવાનું છે, જે ગેટ જોડે ત્યાં જઈને એના સામે આ ટાઈપની ખુરશીઓ લાગેલી હશે. જે ગેટ નંબર 10 XYZ 9 8 જે નંબર આપણે બોર્ડિંગ પાસ પર આપેલો હશે કે આ ગેટ થી આપણી ફ્લાઇટ જશે, એ ગેટ સામે આપણે બેસી જવાનું. આપણો સામાન મૂકીશું. પછી લેડીઝ જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે જેન્ટ્સ ને લેડીઝ ને પેશાબ પાણી ફારિગ કરાવીને વજુ કરીને ત્યાંથી ઇન્શાઅલ્લાહ આપણે ehram બાંધશું. શું કરશું? ehram બાંધશું. જો ehram નામ છે કપડાનું, પણ અસલમાં ehram જે છે ને ઉમરા એ નિયતથી ચાલુ થાય. ક્યાંથી ચાલુ થાય? નિયતથી. અમુક માણસો કે ભાઈ આ વ્હાઈટ કપડા પહેરી દીધા એટલે આપણા ઉપર અત્તર લગાવવું હરામ થઈ ગયું. એવું નથી. આપણે રાત્રે આપણું રૂજુ કેટલા વાગે ચાલુ થાય? રૂજુ રાખી સવારમાં ને સુબહ સાદિકથી રૂજુ ચાલુ થાય. આપણે 2 વાગે જમી લીધું અને નિયત કરીશું તો રૂજુ ચાલુ થશે નહીં થાય. ટાઈમ ચાલુ થશે ને ત્યાંથી રૂજુ ચાલુ થાય. બસ એવી રીતના આપણે કપડા પહેરી લીધા તો ehram ખાલી આપણી ચાદર જ નાખી છે, કપડું જ પહેર્યું છે. ત્યારે બી ટોપી પહેરી શકશું. પણ જ્યારે નિયત કરી દીધી તો નિયત પછી આપણા ઉપર બધા હુકમ લાગુ થઈ જશે. ખુશ્બુ નહીં લગાવવી, ટોપી નહીં પહેરવી, પછી પગમાં ચપ્પલ સ્લીપર પહેરવા, આ બધી વસ્તુ એના પરથી પછી લાગુ થશે. તો આપણે એરપોર્ટ થી ehram બાંધશું, ઘરથી નથી બાંધવાનું. એરપોર્ટ પર જઈને ehram બાંધશું બધા. પછી વઝુ કરીને 2 રકાત નમાઝ પઢશું, શુક્રાનાની 2 રકાત શુક્રાનાની નમાઝ પઢશું. નમાઝ પઢી અને પછી નિયત નથી કરવાની. આપણે નિયત કરીશું ફ્લાઇટ. કેમ કે આપણી નિયતનો જે જગ્યા છે, નિયતનો જે સમય છે એ મીકાતથી ચાલુ થાય. ક્યાંથી? મીકાત. મીકાત કહેવાય એક એવી જગ્યા જ્યાંથી કોઈ પણ માણસ મક્કા જઈ રહ્યો હોય તો ત્યાંથી એને ehram અને નિયત વગર ગુજરવું એના માટે સહી નથી. મદીનાથી આવે છે તો મદીનામાં મીકાત આવે છે ઝુલહુલૈફા કરીને. મીકાતનું નામ છે ઝુલહુલૈફા. ત્યાંથી કોઈ માણસ મક્કા આવે છે તો ત્યાંથી ehram વગર એના માટે આવવું સહી નથી. એવી રીતે આપણે અહીંથી જઈ રહ્યા છીએ, આપણી મીકાત અહીંયા નથી. મીકાત આવશે, આપણે જિદ્દા ઉતરશું, એના 25 મિનિટ પહેલા મીકાત આવશે તો આપણે તો દેખાશે નહીં, પણ ફ્લાઇટમાં અનાઉન્સમેન્ટ થાય કે હવે આપણે મીકાતના એરિયામાંથી ગુજરવાના છીએ. 5 મિનિટ પછી, 10 મિનિટ પછી આ ફ્લાઇટમાં અનાઉન્સમેન્ટ થશે. આપણો પાયલોટ અનાઉન્સમેન્ટ કરશે કે હવે મીકાત આવવાની છે. તો આપણે શું કરવાનું? આપણે ફ્લાઇટમાં 1-2 કલાક વયા ગયા, પછી આપણે જમેલું, ફરીક થઈ ગયા, હવે કઈ કામ નથી તો મીકાતનું વેઇટ કરવાની જરૂર નથી. આપણે નિયત કરી નાખશું. ભલે 2 કલાક બાકી રહે પછી આરામ કરો. કેમ કે અમુક વાર એવું બી થાય ને કે આપણે સૂઈ ગયા હોય, મીકાત જતી રહી, નિયત કરવાની રહી ગઈ તો લેટ થઈ જાય. તો આપણે ફ્લાઇટમાં બેઠા પછી ઇન્શાલ્લાહ નિયત કરી નાખશું 2 કલાક પછી. અહીંથી એરપોર્ટથી નિયત નહીં કરી. પછી ત્યાં ઉતર્યા પછી બી પાછું એક પ્રોસેસ રહેશે જિદ્દામાં. ઉતર્યા પછી સીધું આપણું ઇમિગ્રેશન છે. શું છે? જિદ્દામાં ઉતર્યા પછી સૌથી પહેલું શું છે? ઇમિગ્રેશન. ઇમિગ્રેશન એટલે લાઈન લાગશે, પાસપોર્ટ પર સિક્કા લગાવવાનો. આપણે જિદ્દામાં સાઉદીમાં આયા ને તો સાઉદી વાળા બી કહેશે કે તમે આ તારીખના સાઉદીમાં એન્ટ્રી કરો છો તો લાવો સિક્કો લાવો. તો આપણા પાસપોર્ટ પર સિક્કો લાગશે, ઇમિગ્રેશન થશે. ઇમિગ્રેશન થયા પછી આપણે જશું સીધા લગેજ કલેક્ટ કરવા. આપણો લગેજ આઈને અંદર પડેલો છે, આપણો સામાન આપણે જાતે શોધીને ઉપાડવાનો છે. આ આપણી જવાબદારી છે. શું છે? જતી વખત તો આપણા જોડે સામાન છે, મૂકવાનો જ છે, પણ ત્યાંથી જિદ્દાથી આપણો સામાન આપણે યાદથી ઉપાડવાનો છે. કોઈનો ખોવાઈ ગયો હશે ઇન્શાલ્લાહ એની ચિંતા નથી, એનો બી પ્રોસેસ કરશું. બાકી સામાન આપણે આપણી યાદથી પોતાને ઉપાડવાનો છે. બરાબર? પેશાબ પાણી કરી તો ફારિગ કરી અને આપણી બસ સીધી બહાર લાગેલી જશે. બસમાં બેસીને ઇન્શાલ્લાહ આપણે મક્કા રવાના થઈ જશું. અને લગભગ સમજો ને 10-11 વાગ્યા સુધી રાત્રે ઇન્શાલ્લાહ આપણે મક્કા પહોંચી જશું. મક્કા પહોંચ્યા પછી આપણે રાતના ઉમરા કરવા નથી જવાનું.
કેમ કે ઉમરા જે છે એક અમલ છે અને એને એકદમ પ્રશાસકતા સાથે શોખ સાથે કરવાનું છે. આપણે અહીંથી સવારના નીકળેલા હોય ચા નાસ્તો કરીને અને આખો દિવસ સફરમાં હોય તો આપણે થાકી જઈએ અને એમાં આપણે જતા રહીશું તો ત્યાં બી થાક લાગશે. એ બી કહીને તો 2-2.5 કલાકનો સમય લાગી જાય ઉમરા કરતા. એટલે આપણે જઈશું જઈશું આરામ કરીશું રાત્રે બધાને રૂમ આપી દઈશું પોતાની હિસાબથી જઈને આરામ કરી લે અને ત્યાં જ્યાં પછી બી માની લો કે કોઈને રૂમ એડજસ્ટ કરવું છે આગુ પાછું કરવું છે તો એ બધું આપણે બીજા દિવસે કરીશું. પહેલા દિવસે શબીરભાઈ હું તમને જે બી રૂમ આપીએ એ રૂમમાં તમે એડજસ્ટ થઈ જાઓ આરામ કરી લો બરાબર. સવારમાં તમને કહી દેશું રૂમ પર આવીને બોલાવી જશું ક્યાં નાસ્તો કરવાનો છે બપોરનું જમવાનું આપણું સાંજનું જમવાનું જે જગ્યા પર રહેશે તમને બતાવી દઈશું. સવારે ટાઈમ આપીએ એ પ્રમાણે તમે નાસ્તો કરી જાઓ. નાસ્તો કર્યા પછી ઇન્શાલ્લાહ આપણે બધા ગ્રુપને લઈને સાથે ઇન્શાલ્લાહ એક સાથે આપણે લગભગ પડતા હરમ શરીફમાં જશું ઇન્શાલ્લાહ ઉમરા કરવા એક સાથે. એવું નહીં કે તમે જતા રહો તમે તમારા બેડે ઉમરા કરો એવું નહીં બરાબર. આપણે સાથે રહીને ઇન્શાલ્લાહ ઉમરા કરો. ત્યાં જઈને કોશિશ એ કરવાની છે કે કોઈ માણસ છૂટું નહીં પડે. કેમ કે હું જેટલી વાર લઈને ગયો ને કીધું કે ભાઈ હું એકલો છું 50 માણસો મને જોઈ શકે કે ભાઈ ફારૂકભાઈ ક્યાં જાય છે પણ ફારૂકભાઈ 50 માણસો ક્યાં ગોતવા જાય કે ભાઈ આ ઓલો જતો રહ્યો એટલે આ ટફ થઈ જાય. જો ત્યાં આપણે ઇન્ડોનેશિયાના માણસો આવે ઈરાન ઈરાકના આવે છે એકદમ ડિસિપ્લિનના સાથે આખું સર્કલ બનાવીને ચાલે. એમનું બોર્ડર છે ને એમના જેન્ટ્સ લોકો કવર કરે છે લેડીઝ બસમાં હોય. આપણે બોર્ડર નહીં બનાવી તો કમસે કમ એક સાથે ગ્રુપમાં ચાલવાની પૂરી કોશિશ કરે. નહીં તો પછી શું થાય ખબર એક તવાફનો એક ચક્કર માર્યો ને એટલે 2 જણા ખોવાઈ ગયા. હવે 2 જણાને શોધવા જઈએ કે બીજા બધે છે એમને લઈને ઉમરા એમને તવાફ કરાવીએ એટલે પાછા બીજા બે એક ચક્કર મારે એટલે 2-4 જણા બીજા ખોવાઈ ગયા અને છેલ્લે સભા મળવાની સહી કરીને આયા એટલે હું ફારૂકભાઈ એકલા જ ખોવાઉં એટલે આવું થાય. અને આમાં ડાયપાડાઈ બી નહીં કરવાની. કેટલા માણસો આયેલા હોય ને મને બધું જ ખબર છે મને કઈ નહીં કહેવાનું. એ જ માણસો ખોવાઈ ગયેલા. એક કાકા મારા સાથે હતા એ મને કે મારા ઘરે તો 24 કલાક છે ને હરમ શરીફનો વિડિયો ચાલુ હોય લાઈવ. તો એ વાંધો નહીં. તો પહેલા દિવસે એ જ ખોવાઈ ગયા. એમની વાઈફને લઈને અને બીજાની મમ્મીને લઈને એક ખોવાઈ ગયા. આ છે એટલે સભા મારવામાં સાથે હતા અને બહાર નીકળ્યા ને એટલી વારમાં તો ખોવાઈ ગયા. પાછું હું જોવા બી ગયો બધાને બેસાડીને હું જોવા બી ગયો. હું તો બેસા હું જોયા કોઈ જગ્યા નહીં દેખાણા. આ સાઈડ જોઈ આ સાઈડ જોઈ. હવે આટલી બધી ભીડમાં અને આટલું મોટું હરમ શરીફ ક્યાં મળવા પાસે. હવે એમના એકલા માટે 2 જણા માટે આખા ગ્રુપને પછી હેરાન કરવું કોઈ મતલબ નથી. તો પછી હું લઈને ગયો કે લગભગ જોહર બાદના ખોવાયેલા અસર ઈશા વખત મળ્યા. પછી હું ગયો ને એક દિવસ ખોવાઈ ગયા તો બી બરાબર બીજા દિવસે બી ખોવાઈ ગયા. મેં કીધું હવે તો હદ થઈ ગઈ હોય. ખોવાવાની બી હદ હોય. એક દિવસ તો માણસ અજાણ્યો હોય બીજા દિવસે તો જાણીતો થઈ જાય. એના પછી એક ગ્રુપ લઈ ગયો શબીરભાઈ ઉરિયતમાં તો 4 જણા ખોવાઈ ગયા 24 કલાકે મળ્યા. કેટલા આજે 10 વાગે ઉમરા કરવા લઈ ગયો ને તો આખો સાંજે હરામમાં હું હેરામ પહેરીને ગોતવા ગયો પણ નહીં મળે. 2 જણા બીજાને લઈ ગયો નહીં મળે. એ લોકો બી ખબર નહીં ક્યાં ગયા હતા અલ્લાહ જાણે. મેં કીધું ચાલો વાંધો નહીં જાશે કે આને હરમમાં જ રહેશે અહીંથી કઈ જવાના નથી. પછી બીજા દિવસે નાસ્તો પત્યો સવારનો એટલે બધા માણસો ફ્રી હતા કેમ કે એમને ઉમરા કરવાનો હતો તો ઉમરા પતી ગયો હતો. બધા તવાફ માટે જતા હતા. મેં કીધું મારે કામ છે તમે બધા તવાફમાં જાઓ ને એટલે તમે જરા જોજો આ 4 માણસો ખોવાઈ ગયા. ચાલો વાંધો નહીં. અમારે એક વર્ષે બધા ગુજરાતી ટૂર ચલાવે મારા સાથે કામ કરતા અને પડતા બી હતા સાથે. તો મને ફોન કરી કે મને કે ફારૂક ક્યાં છે. મેં કીધું અહીંયા બેઠો. મને કે તારો કોઈ હાજી ખોડાય. મેં કીધું હા. તો ફોટો મોકલ્યો. મને કે તું અહીંથી. મેં કીધું તું પકડી એને ત્યાં બેસાડી નાખજો અહીં લઈ જાઉં એટલે મારે ત્યાંથી લઈ જવા પડે. એક તો મળે અને પછી 3 જણા બીજા મળે તો 24 કલાક એ લોકો મળે. મારા મનમાં કે મેં કીધું 24 કલાક પછી મળ્યા છે તો હાજી આપણી પથારી દૂરી રાખશે. પણ આ તો હસતા હતા. મેં કીધું તમારે જેવું કઈ નહીં. એટલે આવું થાય છે. એટલે સૌથી પહેલી વસ્તુ દિમાગમાં રાખવું કે આપણે ગ્રુપમાં જશું ગ્રુપમાં જ ચાલશું ઇન્શાઅલ્લાહ. જો ખોવાઈ ગયા ને તો જો અત્યારે આ બધું કાર્ડ બનાવીને આપેલું છે આપણું. આ કાર્ડ એટલા માટે જ બનાવ્યું છે. આમાં તો ઇન્ડિયન બધું ડિટેલ રાખેલી છે. આ પાછળની ભાગ ખાલી છે અહીંયા. તો ઇન્શાઅલ્લાહ ત્યાંથી હોટલનું જે છે કાર્ડ એ કાર્ડ તમને આપી દેશું. એ અંદર રાખવાનું ગળામાં પેલા
કહેવાય ને કે રેગ્યુલર પહેરેલું જ રાખવાનું. એને કોઈ દિવસ એમ નહીં કે લાવ કંટાળો આવે છે લાવ બેગમાં મૂકી દઉં, એ નહીં કરવાનું. કેમ કે તમે જરા બી આડાવડા થશો ને તો તમને મદદ મળશે તો આ કાર્ડથી જ મળશે. ત્યાં બધા સફાઈ વાળા હોય છે, એ લોકોને બધું જ ખબર હોય. હરામનો એક ખૂણો એમને ખબર છે, હોટલ બી ખબર છે, સિક્યુરિટી છે, પોલીસ વાળા છે. તમે કોઈ વખત અજાણ્યા પડી જાઓ, કોઈ જગ્યાએ ખોવાઈ જાઓ, પહેલું તો ડરવાનું નહીં કે ભાઈ શું થશે, કઈ નહીં થાય. જેટલા બી ખોવાઈ ગયા બધા મળી ગયા. અને ખોવાઈ જાવ તો હરામ છોડીને કઈ જવાનું જ નહીં, હરામમાં જ રહેવાનું. અને ત્યાં પોલીસ વાળા બેઠા હોય ને એમને બતાવો કાર્ડ કે ભાઈ આ છે મારે જવું છે, અને નંબર બી આપણે અમારો સૌદીનો નંબર લખીને આપજો, ફોન કોલ કરાવશો થઈ જશે. ઇન કેસ આ બધું છે, બાકી તો ઇન્શાલ્લાહ આપણે સાથે રહીશું તો કઈ વાંધો નહીં. બાકી આ બી કમ્પલસરી ધ્યાનમાં રાખવા જરૂર છે. ત્યાંથી તમને ઉમરા કરવા લઈ જશું એટલે એક જગ્યા બી બતાવશું તમને કે આપણે ક્યાંથી આવવાનું છે ક્યાંથી જવાનું છે. અને હરમ શરીફના બહાર એક WC3 કરીને પેશાબ ખાનું છે, WC3 કરીને વોશરૂમ નંબર 3 એકદમ વિઝિબલ છે. અંદર હરમમાં રહીને બી તમે જોશો ને ક્લોક ટાવર તમને દેખાશે. બીજું બધું દેખાય કે નહીં દેખાય? ક્લોક ટાવર તો દેખાશે ને, એટલું લાંબુ છે તો અંદરથી દેખાશે. અંદરથી માણસ સીધો ક્લોક ટાવરને જોઈને એ જ રસ્તેથી બહાર નીકળવાનું અને સામે જ WC3 દેખાય. ખોવાઈ જાય ત્યાં આવીને બેસી જવાનું, કોઈ બી આવીને ત્યાંથી લઈ જશે. તો આપણે ત્યાંથી જવાનું, ત્યાંથી આવવાનું છે, એ બી તમને બતાવશું ઇન્શાલ્લાહ. પછી જો હરમમાં જવાનું જે તરતીબ છે આપણે વાતો ધ્યાનથી સાંભળીએ, ઇન્શાલ્લાહ ફાયદો થશે આનાથી. હરમમાં જવાનું જે તરતીબ છે, હરમ એક મસ્જિદ છે. જે રીતે આપણે મસ્જિદમાં જઈએ છીએ તો મસ્જિદમાં જવાની દુઆ પડીએ છીએ. પહેલે તો આપણે દુરૂદ શરીફ પડીએ છીએ, બિસ્મિલ્લાહ વસ્સલાતુ વસ્સલામુ અલા રસૂલિલ્લાહ અલ્લાહુમ્મા ફઅલી અબવાબ રહમતિક. આ મસ્જિદમાં દાખલ થવાની દુઆ છે. પછી મસ્જિદમાં દાખલ થઈએ છીએ તો એતેકાફની બી નિયત કરીએ છીએ. નવાઈતુલ એતેકાફ. આપણે અરબીમાં નહીં આવડે તો ઉર્દુમાં બોલી દો, ગુજરાતીમાં બોલી દો કે અલ્લાહ તારા ઘરમાં જઉં છું એતેકાફના સાથે, એતેકાફની નિયત કરું છું. કેમ કે ત્યાં રહીએ એટલી વાર એતેકાફનો બી સવાબ મળે. તો મસ્જિદમાં દાખલ થવાની દુઆ છે. મસ્જિદમાં જશું તો ઇન્શાલ્લાહ આપણે વજુ ઘરેથી વજુ કરીને આવશું, હોટલથી વજુ કરીને ઇન્શાલ્લાહ આપણે જશું ફારિગ થઈને. અને લબ્બૈક પડતા જાઓ. આપણો લબ્બૈકનો જે સિલસિલો જે છે એહરામ પહેરવાથી ચાલુ થશે તે ઠેઠ લગી જ્યારે આપણે તવાફમાં ઉતરશું નહીં ત્યાં સુધી લબ્બૈક પડવાનું છે. જ્યારે તવાફ ચાલુ કર્યો એટલે લબ્બૈક પડવાનું બંધ, લબ્બૈક પડવાનું બંધ. મેં તો એવા બી માણસો જોયા છે કે તવાફ કરે છે લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, તો શું કામ લબ્બૈક પડે છે ભાઈ? ત્યાં લબ્બૈક નથી પડવાનું. લબ્બૈક નો મતલબ છે અલ્લાહ હું તારા ઘરે આવી રહ્યો છું. હવે તો આવી ગયો તો હવે તો લબ્બૈક બંધ કરી દો. તો લબ્બૈક ક્યાં સુધી પડવાનું? ઠેઠ હરમમાં આપણે તવાફ કરવા જઈએ ને ત્યાં સુધી. જેવી અંદર એન્ટ્રી કરીશું હરમમાં પહેલી નજર બૈતુલ્લાહ પર પડશે, અલ્લાહના ઘરના ઉપર પહેલી નજર પડે તો જે દુઆ માંગશો અલ્લાહ કબૂલ કરશે. એટલે આમાં અમુક માણસો કહે છે કે ભાઈ આ દુઆ માંગજો, આ દુઆ માંગજો. જો યાદ કરવા જશો તો જે કેફિયત અંદર આવેલી હોય ને હરમને જોઈને રડવું આવતું હોય એ બધું ખતમ થઈ જશે. યાદ નહીં કરવાનું કોઈ. તમે જોવાના સાથે તમારા દિમાગમાં જે બી યાદ આવે એ દુઆ માંગો. તમારા દિમાગમાં જે દુઆ આવે એ માંગો. એ તો તમે પહેલી વાર જશો ને એટલે ઓટોમેટિક જે માણસ કહેવાય કે આમ પથ્થર દિલ હશે ને એ બી રોઈ જશે. કેમ કે જગ્યા જેવી છે. કેમ કે જિંદગીમાં માણસને જોઈ નથી અને પહેલી વાર અલ્લાહના ઘરનો દીદાર થાય તો રડવું તો આવવાનું છે. તો ઇન્શાલ્લાહ જેવું આપણી નજર હું તમને સાથે લઈને જઈશ. બધા એક નજર ઉપર નહીં કરવાની, ડાફેરા નહીં મારવાના, મધ્યમ નજર રાખીને ચાલશું. અને જે જગ્યા ઉપર હું જઈને કહું કે હવે આપણે દુઆ માંગશું એ વખત આપણે નજર ઉપાડીને જોવાનું. નહીં તો પછી દૂર હસવું અને આપણે ડાફેરા મારીએ તો બૈતુલ્લાહ દેખાઈએ, પહેલી નજર તો ત્યાં જ આવી ગઈ. દુઆ શું માંગશું આપણે રસ્તામાં? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી. ચાલતા કોઈ જગ્યાએ ડાફેરા નહીં મારવા, બસ મધ્યમ નજર રાખીને ચાલશું. એક જગ્યા પર આપણે ત્યાં ઉભા રહેવાની જગ્યા હોય ત્યાં ઉભા રાખશું અને પછી બધા પોતપોતાની દુઆ માંગશે. જેને જે મનમાં દુઆ હોય માંગે. આજે એવું નથી કે આ દુઆ માંગી આજ કબૂલ થશે પછી નહીં થાય ને. હરમમાં તમે જાશો એટલી વાર તમે દુઆ કરશો કબૂલ થશે. પછી તમારે યાદ કરેલી દુઆઓ કે જે માંગવાની હતી કોને કીધું હતું એ દુઆઓ એ બધી પછી બી માંગશો ચાલશે, યાદ કરીને. બાકી જે વખત હરમ શરીફને પહેલી વખત જુઓ ને એ વખતમાં દિલમાં આવી દુઆ માંગી દેવાની. દુઆ માંગ્યા પછી આપણે જશું અંદર હરમમાં તવાફ માટે. તવાફ માટે જશું તો નિયત કરવાની છે. હું તમને 3 નિયતો શીખવાડું છું અત્યારે. ઉમરાની જે એહરામની જે નિયત છે જે ફ્લાઇટમાં કરીશું એ ગુજરાતીમાં નિયત એવી છે
કે અલ્લાહ હું તારા ઘરના ઉમરા માટે હું આવી રહ્યો છું, હું ઉમરામાં આવી રહ્યો છું, યા ઉમરાની નિયત કરું છું, તું અલ્લાહ કબૂલ કર અને આસાન કર. આ ગુજરાતીની નિયત છે. અને અરબીમાં છે અલ્લાહુમ્મા ઇન્ની ઉરીદુલ ઉમરતા ફયસ્સિર હાલી વ તaqabbalha મિન્ની. જરૂરી નથી આ અલ્ફાઝ કહો, નથી બોલતે આવડતું કઈ નહીં, ગુજરાતીમાં કહો કે યા અલ્લાહ હું ઉમરાની નિયત કરું છું, તું મારા માટે કબૂલ કર અને આસાન કર. આ ઉમરાની નિયત. પછી ઉતરશું તવાફ કરવા, તો તવાફની નિયત શું છે કે અલ્લાહ તારા ઘરના 7 ચક્કરની હું નિયત કરું છું, તું મારા માટે કબૂલ કર અને આસાન કર. સેમ નિયત, ખાલી આમાં તવાફની નિયત કરવાની છે, પહેલામાં ઉમરાની નિયત કરવાની છે. પછી આપણે આવશું તો સફા મરવામાં, તો સફા મરવામાં શું નિયત કરશું કે અલ્લાહ તારા સફા મરવાના 7 ચક્કરની હું નિયત કરું છું, તું કબૂલ કર અને આસાન કર. યાદ થઈ ગઈ ને બધાને? એકદમ ઈઝી છે. ઇન્શાઅલ્લાહ ત્યાં ભણાવીશું આપણે બધા. તો જ્યારે આપણે તવાફ કરવા ઉતરશું તો નિયત કરશું. તવાફ કરવા ઉતરીએ એટલે સૌપ્રથમ આ માની લો હરમ શરીફ છે, બરાબર? આપણે અહીંથી ઉતરીને 4 ખૂણા છે, દેખાય છે બધાને? 4 ખૂણા છે. જે ખૂણા ઉપર હજરે અસ્વદ છે, જન્નતનો પથ્થર જે ખૂણો છે, જો આ દેખાય, આમાં દેખાય છે હજરે અસ્વદ. હજરે અસ્વદના સામે એ જ લાઈનમાં ઉપર ગ્રીન લાઈટ લાગેલી છે. જ્યાં મસ્જિદનો એરિયા છે હરમ શરીફમાં, જ્યાં નમાઝ પડે છે બધા, એ સાઈડ પર ગ્રીન લાઈટ છે. કેમ કે જે માણસો ત્યાં મતલબ હાથ નથી લગાવી શકતા, કેમ કે ત્યાં ભીડ બહુ હોય. હજરે અસ્વદને આપણે હાથ નહીં લગાવી શકીએ, એટલી બધી ભીડ હોય. આપણે દૂરથી ઊભા રહીને આપણે તવાફ ચાલુ કરીશું, તો ત્યાંથી અગર નહીં દેખાય તો કઈ નહીં, ગ્રીન લાઈટ સુધી પહોંચી જઈએ તો ત્યાં આવીને આપણે સૌથી પહેલા તવાફ ચાલુ કરીશું. તો શું કેવી રીતે કરીશું? ઇસ્તિકબાલ કરશું. શું કરશું? ઇસ્તિકબાલ. ઇસ્તિકબાલનો મતલબ જેવી રીતના નમાઝમાં આપણે હાથ ઉપાડીએ છીએ, બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર, એ રીતના આપણે હાથ ઉપાડવાના છે. મર્દ હજરત કાન સુધી હાથ ઉપાડે છે અને ફિમેલ આપણા આયા આટલા છાતી સુધી હાથ ઉપાડે છે, તો એટલા સુધી હાથ ઉપાડવા. બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર. આપણું જે સીનો જે છે એ બેતુલ્લાહ સામે થવો જોઈએ. એ ઇસ્તિકબાલ થયો. એના પછી ઇસ્તિલામ કરવાનો. ઇસ્તિલામનો મતલબ થાય છે હજરે અસ્વદને ચૂમવું. શું થાય? હજરે અસ્વદને ચૂમવું, બોસો આપવો. આ હજરે અસ્વદ જે છે ને એને બોસો આપવો, એને કહેવાય ઇસ્તિલામ. અને આપણે તો દૂર હશું તો કેવી રીતે ઇસ્તિલામ થશે? ત્યાં પહોંચી નથી શકવાનું. તો આપણે દૂરથી આમ હાથ ઉપર કરીને હાથ પર બોસો આપવો. હજરે અસ્વદના સામે હાથ કરીને હાથ ઉપર બોસો આપવો. ઇસ્તિકબાલ પછી જ્યારે તવાફ કરવાનું ચાલુ કરીએ તો આપણું જે બૈતુલ્લાહ છે એના સામે આપણું શું કહેવાય, આપણો સીનો બી નહીં થવો જોઈએ કે આપણી પીઠ બી નહીં થવી. આમ ચાલીશું, આમ જેવી રીતે આ બૈતુલ્લાહ છે અને આ તવાફ છે, તો આપણો આમ તાકીને નથી ચાલવો. એના સામે આપણો સીનો બી નહીં થાય, આપણી પુષ્ઠ બી નહીં થાય, આપણી પીઠ પણ નહીં થવી જોઈએ. ચાલતા રહેવાનું. નજર આપણી નીચી હોવી જોઈએ, બૈતુલ્લાહને જોવાનું નહીં. જેવી રીતના નમાઝમાં આપણે ડાફેરા નથી મારતા, નમાઝમાં જેવી રીતે ડાફેરા નથી મારતા, આજુબાજુ નથી જોતા, એ જ રીતના આપણે તવાફ કરવાનું છે. તવાફ નમાઝના બરાબર છે. જેવી રીતના નમાઝ પઢીએ છીએ એવી જ રીતના તવાફ કરવાનો છે. કોઈ શું કરે છે નથી જોવાનું. કેટલાય આવશે, કોઈ મોબાઈલ લઈને વિડિયો કરતો હશે, કોઈ શું કરતો હશે, એ આપણું આઈડિયલ નથી. એને જોઈને આપણે નથી કરવાનું. આપણે શીખીને જઈ રહ્યા છે, આપણે એ પ્રમાણે કરવાનું. સૌથી પહેલા ચક્કરમાં જો ઉમરા અને હજ એ એક્ટિવિટીનું નામ છે. તમે પડશો તો બી પૂરું થઈ જશે અને કબૂલ થઈ જશે, નહીં પડશો તો બી કબૂલ થઈ જશે. ખાલી નિયત કરી તમે 7 ચક્કર માર્યા, કઈ નહીં પડ્યું તો બી તમારો તવાફ થઈ જશે. આમાં કોઈ સ્પેશિયલ દુઆઓ કે એવું કંઈ પડવાની બિલકુલ નથી. પણ એના છતાં બી આપણે તમને કહીએ છીએ કે પહેલા તવાફમાં છે તો ઇસ્તિગફાર કરો. કેમ કે આયા છે અલ્લાહના ઘરે, તો સૌથી પહેલા ઇસ્તિગફાર કે અલ્લાહ હું તારા ઘરના લાયક નતો, પણ તું મને તારા ઘરની હાજરી નસીબ કરી, તો તું મને તારા ઘરના લાયક બનાવી દે અને મારા ગુનાહોનો માફ કર. તો ઇસ્તિગફાર પડે. પહેલા ચક્કરમાં ઇસ્તિગફાર કર. પછી જે 7 ચક્કરમાં આ 4 ગુના છે એમાંથી આ ગુનો કહેવાય છે રુકને યમાની. તમે ઉભા થઈ શકો. આ હજરે અસ્વદ છે ને, આ ગુનો છે રુકને યમાની. આમ તવાફ થાય છે, આવી રીતના તવાફ થશે, આવી રીતના તવાફ કરી છે. આ હજરે અસ્વદથી આપણો તવાફ ચાલુ થશે.
ચક્કર માર્યો, આ ખૂણા સુધી આવ્યા, આ રૂકને યમાની આ સાઈડ પર દેખાવ, આ ખૂણાથી આ ખૂણા તક રબ્બના આતિના ફિદ દુનિયા હસના બધા પડતા છે. આપણે એ દુઆ પડવાની છે કુરાનમાંની, રબ્બના આતિના ફિદ દુનિયા હસના. આ ખૂણા રૂકને યમાની થી લઈને હજરે અસ્વદ તક ખૂણા છે. રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના વ કિના અઝાબન નાર. આ દુઆ પડવાની છે. બાકી એના તમે તવાફમાં ઇસ્તિગફાર પઢો, પોતાના માટે દુઆ માંગો, પોતાના ઘરવાળા માટે દુઆ માંગો, પછી જે લોકોને આપણે દુઆ માટે કીધું છે એ લોકોના માટે દુઆ માંગો. એના પછી અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દુરૂદ મોકલો, કેમ કે એમના બરકતથી તો આપણે ત્યાં ગયા છે, એમની કુરબાનીઓ છે. તો અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દુરૂદ મોકલો. પછી પાછા છેલ્લા 2 ચક્કરમાં ફરી ઇસ્તિગફાર કરો. એવી રીતે 7 ચક્કર પૂરા કરવા. અને હર ચક્કરમાં જ્યારે બી હજરે અસ્વદના સામે આપણે પહોંચી એટલે ઇસ્તિલામ કરવાનો. શું કરવાનું? બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર અને હાથ પર બોસો આપવાનો છે. જોવાનું નહીં, આમ સીનો નહીં કરવાનો. જે પ્રમાણે ચાલતા હોય એ પ્રમાણે ચાલવાનું. બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર અને હાથ પર બોસો આપવાનો. ચક્કર ચાલુ કરી દેવાનું. એટલે આપણા 7 ચક્કર પૂરા થશે. અને બોસા કેટલા થશે? 8. કેટલા થશે? 8. કેમ કે પહેલો ચક્કર ચાલુ કરવાનો પહેલો એક બોસો લીધો અને 7 ચક્કરના 7 બોસા તો કેટલા થયા? 8. અને સૌથી પહેલા ઇસ્તિગફાર કર્યો તો બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કરી જેવી રીતે નિયત બાંધી ને એવી રીતના હાથ નીચે મૂકી દેવાના. ઇસ્તિગફાર કરો ને એ વખત સામે રહી જોવાનું. આ થઈ ગયું. એના પછી કરવાનું છે 2 રકાત નમાઝ પઢવાની. શું કરવાની છે? તવાફ પત્યા પછી 2 રકાત વાજિબ છે. શું છે? નફિલ નમાઝ પણ પઢવી જરૂરી છે. એ કહેવાય છે તવાફની 2 રકાત, વાજિબુત તવાફ. લખેલું છે કે અહીંયા જે મકામે ઇબ્રાહિમ, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ સલામના જ્યાં પગના નિશાન છે ત્યાં ઉભા રહીને 2 રકાત નમાઝ પઢવાની. પણ ત્યાં આપણને જગ્યા મળશે નહીં, કેમ કે બધી પબ્લિક ત્યાં તવાફ કરતી હશે. એટલે આપણે જ્યાં બી જગ્યા મળે મતાફમાં નહીં મળે તો મસ્જિદમાં કરે. બાકી મતાફમાં અલ્હમ્દુલિલ્લાહ બધા પડતા જ હોય છે. ત્યાં આપણે 2 રકાત કોઈ બી જગ્યાએ આની તવાફની 2 રકાત નમાઝ પઢવાની છે. નમાઝ પડ્યા પછી દુઆ માંગો. દુઆ માંગ્યા પછી આપણે પીવાનું છે ઝમઝમ. શું કરવાનું? ઝમઝમનું પાણી પીવાનું છે. ઝમઝમના પાણીને બધા ઉભા રહીને કેમ પીવે છે? એહતરામમાં. શું કરવા માટે? એહતરામમાં. કોઈ મોટો માણસ આવ્યો હોય આપણે એના માટે ઊભા થઈ જાય. કેમ કે મોટા છે આપણા. તો પાણી બી એટલું મુબારક છે. હઝરત ઇસ્માઈલ અલૈહિસ સલામના પગથી જારી થયેલું અને અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેટલા બી હાજી લોકો આવે છે એ પાણીમાંથી પીવે છે અને અલ્લાહ તાલાને આ પાણીને મુબારક બનાવ્યું છે. એટલે આપણે ઊભા થઈને બધા હાજી, તમે બધા કહેતા કે યાર આપણે બધું પાણીથી બેસીને પીએ છે, આનું કેમ ઊભા થઈને પીએ? બરકત છે આમાં અને એના એહતરામમાં આપણે ઊભા થાય છે. એહતરામમાં બધા ઊભા થઈને પાણી પીઓ. પાણી બી પીઓ, પેટ ભરીને પીઓ. અહીંયા આપણે બધા લઈને આવે છે આટલા નાના નાના કપમાં પાણી પીવડાવે છે, એમાં બી મિક્સ કરીને હોય. કેમ કે પૂરતું પાણી ના લાવવા મળે તો પછી તો મિક્સ તો કરવું જ પડે. પણ તો બી આપણને એ જગ્યાની હાજરી નસીબ થઈ જાય તો પછી આપણે જેટલું પાણી પી શકતા હોય એ પાણી પીએ. આપણે હોટલમાં આપણા રૂમ પર બી જમજમનું પાણી જ પીવાનું. ત્યાંથી 5 રૂપિયા વાળી 5 રિયાલની આપણે પાણીની થેલી મળી જાય, 5 લીટર વાળી 10 લીટર વાળી. જેટલી વખત ત્યાં આપણે તવાફમાં જઈએ ને તો ત્યાંથી ભરીને આપણે રૂમ પર લઈને આવવાનું અને પાણી એ જ પીવાનું. બીજા બાટલા વાળા પાણી નહીં પીવાના. બીજાને તો નહીં પીવડે છે કે પણ આપણે તો પીએ ને. ત્યાં પછી આપણે ઝમઝમનું પાણી પીશું. ઝમઝમના પાણી પીધા પછી જવાનું છે સફા મરવા. શું કરવા માટે? સફા અને મરવા. સફા અને મરવા એક પહાડી હતી. કિસ્સો તો ખબર હશે ને તમને. હઝરત ઇસ્માઈલ અલૈહિસ સલામ જ્યારે નાના હતા એમના વાલિદા હઝરત હાજરા અલૈહિસ સલામ એમને એમના માટે દોડ લગાવી. કેમ કે ભૂખ લાગેલી, એ રડતા હતા તો પછી એમને એક જગ્યા પર પહાડ પર રાખીને જોવા ગયા કે ભાઈ કોઈ જગ્યા પાણી મળી જાય. તો એ દોડીને ગયા સફા ઉપર. ત્યાં સફાથી દોડીને ગયા મરવા ઉપર. પછી એમને થયું કે ભાઈ છોકરાને કઈ તકલીફ થઈ હશે તો દોડીને પાછા આયા સફા ઉપર. તો એવી રીતે ચક્કર લગાયા. એ અદા અલ્લાહને પસંદ આવી અને અલ્લાહ તાલાને આવતી રહેતી દુનિયા સુધી જેટલા બી હુજ્જાજે કિરામ આવશે યા જેટલા બી ઉમરા કરવા વાળા આવશે એ બધાને સફા મરવાની સહી જરૂરી કરી દીધી. એટલે ઉમરાના અંદર 2 વસ્તુ ફરજ. એક તો એહરામ બાંધવું અને તવાફ કરવું. એહરામ બાંધવું અને તવાફ કરવું
જરૂરી, અને સફા મરવાની સહી અને હલક કરવું વાજિબ છે. સફા મરવાની સહી અને હલક કરવું વાજિબ છે. તવાફ વજુ વગર નહીં થાય. વજુ વગર તવાફ નહીં થાય. આપણે નમાજ વજુ વગર થાય છે? નથી થતી. એવી રીતના અગર વચ તવાફમાં અગર વજુ તૂટી જાય તો આપણે વજુ કરીને તવાફ કરવાનો. સફા મરવાની સહીમાં વજુ નહીં હોય તો વાંધો નહીં. બાકી આપણે તો કોશિશ કરીએ કે વજુ સાથે જ કરીએ. પણ આ વસ્તુ યાદ રાખવાની કે તવાફમાં વજુ વગર તવાફ કરવાનો નહીં. પછી સફા મરવાની સહીમાં બી આપણે ઇસ્તિલામ કરો. સૌથી પહેલા ત્યાં ઇસ્તિલામ કરી અને આવશું આપણે સફા ઉપર. સફા ઉપર આવીને નિયત કરીશું, યા અલ્લાહ સફા મરવાના 7 ચક્કરની હું નિયત કરું છું, તું કબૂલ કર અને આસાન કર. अरे कुरान में आयत है इन्न सफा वल मरवा मिन शाइरिल्लाह. सफा और मरवा ये अल्लाह की निशानियों में से है. फमन हज्जल बैत अव इअतमर फला जुनाह अलैहि अन यतवफ बिहिमा. कि जो भी हज और उम्रा करे तो उन दोनों का तवाफ कर ले. तो मतलब के 7 चक्कर लगा. आ कुरान ने आयत है. तो सफा मरवाना क्या सफा पर उभा રહેશો એ જગ્યા ઉપર કોહે સફા કોહે મરવા. કોહનો મતલબ થાય છે પહાડ. ત્યાં ઉભા રહીને માણસ જેવી દુઆ માંગે છે ત્યાં કબૂલિયતની ઘડી છે. મરવા ઉપર ઉભા રહીને દુઆ માંગશો કબૂલિયતની ઘડી છે, ત્યાં બી બધા દુઆ માંગતા જ હશે, બધાને દેખાશે. આપણે જે બી દુઆ માંગવી હોય ત્યાં દુઆ માંગીએ, અલ્લાહ કબૂલ કરશે. આપણે જેટલું બી અમલ કરવાનો છે ઉતાવળમાં નથી કરવાનો. એલા ફટાફટ કરીને આપણે જતા રહીએ રૂમ પર. અને આયાત છે ઉમરા કરવા માટે તો શાંતિથી માંગો ને 5 મિનિટ દુઆ. ભલે 1 કલાક 2 કલાક થાય 3 કલાક થાય તો કઈ વાંધો નહીં. તો સફા મરવામાં 7 ચક્કર કેવી રીતના થશે? જેવી રીતના આપણે તવાફમાં 7 ચક્કર આખો એક ચક્કર પૂરો કરતા હતા તો એક ચક્કર થતો હતો, પણ સફા મરવામાં એવી રીતના નથી. માની લો કે આ સફા છે અને આ મરવા છે. આપણે અહીંથી ચાલુ કર્યું સફાથી, તો સફાથી મરવા જશું, એક ચક્કર થઈ જશે. મરવાથી પછી સફા ઉપર આવશું, બીજો ચક્કર. સફાથી મરવા ત્રીજો. એવી રીતના પૂરો થશે. ને તો અમુક માણસો બિચારા ભૂલ ખાઈ જાય. સફાથી મરવા જાય, મરવાથી સફા પર આવશે એટલે એક ચક્કર થાય. એટલે અમે લોકો સફા મરવા સહી કરતા હતા ને એક કાકા મળે. મેં કીધું કેટલા થયા? કે 3 થયા. મેં કીધું અમારા 7 પૂરા થઈ ગયા. મેં કીધું કેવી રીતે ગણો? કે આખું એક ચક્કર. મેં કીધું પતિ જો એક પડાઈને આવી જાવ તમારા 7 પૂરા થઈ જશે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો. એટલે સફાથી મરવા પહાડી સુધી જશું એક ચક્કર, મરવાથી સફા ઉપર આવશું તો એક ચક્કર. આવી રીતના 7 ચક્કર. આપણો 7મો ચક્કર પૂરો થશે મરવા ઉપર. મરવા પર પૂરો થશે ત્યાંથી નીકળવાનો ગેટ છે, આપણે બધા ત્યાંથી નીકળીને અને બહારથી આવીને આપણે હલક કરવાનું. અચ્છા, હવે ઇહરામનો જો તરીકો આપણે બતાવી દઈએ. પછી અમુક માણસોને ત્યાં લગભગ બધાને પહેરતા નથી આવડતું, એટલે બધા આમ ડાયરેક્ટ જ ગોળ ગોળ વાળી નાખે. પછી ત્યાં જે બધું ખુલ્લું હોય એટલે એવું નહીં કરવાનું. આનું શું કરે, સીવડાવવાનું બી નથી. આને ટાંકા નહીં લગાવી છે. આને આ રીતે અંદર એક છેડો પકડવાનો અને એક છેડો આવી રીતે બહાર પકડવાનો. સમીરભાઈ બરાબર જોજો. એક છેડો અંદર, આ આપણો રાઉન્ડ થઈ ગયો, વગર સીવે રાઉન્ડ થઈ ગયો. આવી રીતે કરીને આ થઈ ગયું અને આવી રીતે રાઉન્ડ વાળી દેવાનો. આમાં નીચેથી કે ખુલશે બી નહીં, ને તો પેલું સીધું આમ ગાંઠ મારીને બાંધશો ને ઓલું લુંગી પર આમ તો નીચેથી ખુલી જશે. તો પછી ઇહરામને સંભાળવા ને તમને સંભાળવા. એટલે આ રીતના તમારે બાંધવાનું, તો નીચેથી કે ખુલે નહીં. આવી ગયું? સફીરભાઈ બતાવો એકવાર પહેરી. બધાને હાથ સાથે જ રહેવાનું છે 25 દિવસ. શું કરવાનું? અલગ સિસ્ટમ થી કરે તો આપણે બીજી અલગ સિસ્ટમ છે. બે ત્રણ સિસ્ટમ થી કરીએ. આને આમ કરી પાડી દે. આપો ઈજી આપણે થઈ જાય અને આમાં તમે આમ પગે આમ કરી શકશો, આમ કરી શકશો સીધી રીતે. 3 સિસ્ટમ થી પહેરી. હા સિસ્ટમ કરી. આ ઈજી છે. પછી આ ફેરો ઉપરની ચાદર ફેરો. ના ઉપર બેઠ એક મિનિટ બેલ્ટ લગાવવાનું બતાવી દીધું. બેલ્ટમાં તો કોઈ વસ્તુ મશીનમાં આને છે ને અહીંયા નાખી દેવાનું. બરોબર બરોબર. આ છે આ જો આ રેગ્યુલર ચાદર છે. આ ઇહરામ એમનામ જ બાંધી એરપોર્ટ થી આપણે પહેરશું તો આ રીતે પહેરી દેવો. બરાબર? ખભા ઢાંકી દેવાનો છે. પણ જ્યારે તવાફ કરવા અંદર મતાફમાં ઉતરશું ને એ વખત ખભો ખુલ્લો કરી દેવાનો જમણો. આને કાઢ કરવાનું. આને આમ કરી આમ કરી આ પાછળ આ ખભો છે ને
એ આપણે તવાફ કરવા ઉતરીએ તો ખભો ખોલી દેવાનો છે રાઈટ સાઈડ. સફા મારવામાં નહીં, સફા મારવામાં ઉપર પહેરી દેજો પાછું. અહીંયાથી એમાં હરમ શરીફના 7 ચક્કર મારીએ ને તો હા. ત્યારે જ ખંભો ખુલ્લો રાખવાનો છે. પછી તવાફ થઈ જાય, નમાઝ પડી જાય એટલે પાછો ખંભો પેક કરી દેવાનો. કોઈને કંઈ પૂછવું છે સવાલ બીજો? તંબા ફક્ત ખંભો ખુલ્લો રાખો. हाँ आने इस्पा केवल है इस्पा करना जरूरी है ये इस्पा करना इस्पा मतलब है खभो खुल्लो રાખીને ઉપર રાખો અને એક આવે છે રમલ કે તવાફમાં 3 ચક્કરમાં રમલ કરવું રમલનો મતલબ થાય છે થોડું અકડીને ચાલવું આ અકડીને ચાલવું અકડી એટલે જેન્યુઅલ અકડવામાં નહીં કે હું અકડીને ચાલું છું પણ થોડું આમ એવી રીતે ચાલવાનું આમ થોડા દોડતા હોય બચગાડામાં એવી રીતે એ નહીં કરશો તો બી તવાફ થઈ જશે પણ રમલ એટલા માટે કરવું છે કે જે વખત પૂરું કરો સમીરભાઈ રાઉન્ડ કરો રાઉન્ડ હું તમને બતાવ્યું ને એ પ્રમાણે થોડું લૂઝ કરો જી આને જવા દો ને ઈ મોલાના કીધું એમ કરે. આ એ પકડી એક બાજુ પકડી રાખો આ બધી આની જ હોય. અને એક સાઈડ લઈ જાઓ એક સાઈડ પેલા ગોળ રાઉન્ડ કરો. હા આ ભાગ છે ને લઈ લઈ આખું પેક થઈ જાય શર્ટ જેવું આ ભાગ અહીંયા ચડાવી દો નમસ્કાર રનિંગ માં કરતા હોય એટલે આખું પેક થઈ જાય બરાબર છે પછી પછી એના સાથે ઇન્શાલ્લાહ 7 પારાની તસબીહ આપવામાં આવશે આ તસબીહમાં શું છે ખાલી યાદ રહે એટલા માટે કે કેટલા તવાફ થયા એક તવાફ થાય એક પારો કસાઈએ બીજો તવાફ થાય બીજો પારો કસાઈએ એ પ્રમાણે આપણને ખબર પડે ભૂલ ના થાય 7 ચક્કર એના સાથે કિતાબ આપવામાં આવે છે તો કિતાબમાં બધી દુઆઓ અને જે બી તરીકો છે બધું લખેલું છે એ તમારે ત્યાં પડવાનું ચાલુ તવાફમાં નહીં પડે તો ચાલશે જ્યાં ફ્રી બેઠા હોય રૂમ પર બેઠા હોય જોઈ લેવાનો તરીકો અને અત્યારે ઘરે છો તો કિતાબ આપે તો અહીંથી જ શીખી જાવ તમે કે ત્યાં અંદર તવાફમાં તમને કિતાબની જરૂર નહીં પડે પછી બીજું કે જો આપણે જે એ જગ્યા ઉપર જઈએ છીએ નાની મોટી તકલીફો પડે એના પર સબર કરીએ ઇન્શાઅલ્લાહ એનો બહુ મોટો અજર મળશે અને શું નિયતથી જાઓ કે અલ્લાહ વારંવાર એ ઘર પર અમને લઈ જાય 2014 માં હું પહેલું સફર કર્યું એ વખતે હું મારા દાદાને લઈને ગયો તો હું બી બીજાના સાથે ગયો અને જે બી કઈ કામ પડતું તો હું કોઈ દિવસ નહીં હોટલની નહીં ખાવાની મને કોઈ તકલીફ નહીં જે બી મળ્યું મારા ઘર કરતા સારું મળ્યું ખાવ જમ્યો મારા નજરમાં બસ બેતુલ્લાહ શરીફ અને અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મસ્જિદ નબવી અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝા શરીફ આ બે નજરમાં સપનામાં બી નતું વિચાર્યું ને આપણે જગ્યા ઉપર જતા રહ્યા અને આનાથી મોટું શું નમાઝ પઢો મસ્જિદમાં 5 ટાઈમની ત્યાં નમાઝ પઢો અને દિલમાં દુઆ કરો અલ્લાહ તું આ જગ્યા ઉપર મને હાથ લાવ્યો છે તું વારંવાર મને લાવ અગર જરા બી ના શુક્રી કરશો તો ના શુક્રા માણસોની અલ્લાહની જરૂરત નથી એક કોઈ અલ્લાહના વલી હતા મસ્જિદ નબવીના અંદર ત્યાં એ ગયેલા તો ઉમરા પર હશે કે સફર પર હશે તો ખાલી એમને એટલું કીધું કે યાર મદીનામાં દુકાનદારી હતી દહીં એ મદીનાની દહીં ખાટી છે તો સપનામાં અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આઈને કીધું કે અગર તમે મારા શહેરની દહીં ખાટી લાગતી તો તમે અહીંયા શું કરો એ જગ્યા મુબારક છે આપણાથી એવી કોઈ બી એવું કોઈ કામ ના થઈ જાય કે જેનાથી અલ્લાહ અને અલ્લાહના રસૂલ નારાજ થઈ જાય અને આપણી જિંદગી બરબાદ થઈ જાય હંમેશા જાઓ ત્યાં કિસ્મત વાળાને જવા મળે છે પૈસાથી નથી અલ્લાહ તાલા જેને પસંદ કરે છે એને અલ્લાહ બોલાવે તો ઇન્શાઅલ્લાહ એવી જ રીતના પાછા આવશું કે આપણી જિંદગી બદલી જાય અને ત્યાં ઇન્શાઅલ્લાહ કોઈ નાશુકરી નહીં થાય બરાબર અને આપણે તરતીબ બી આપણે 26 તારીખે નીકળશું 26 થી ઇન્શાઅલ્લાહ 4 તારીખના મદીના જશું મદીના મુનવ્વરા અને બહુ ખુશીના સાથે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝે મુબારક પર ત્યાં જઈને હાજરી આપશું અને અત્યારથી જ હું તો કહું છું દુરૂદનો એક ઝખીરો કરવાનું ચાલુ કરી આપણે શું લઈએ કોઈ બી માણસને ત્યાં જઈએ તો તોફો લઈને જઈએ ને
કઈ ગિફ્ટ આપી, આપણે શું આપશું અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ગિફ્ટ? દુરૂદનો નજરાનો. જેટલું દુરૂદ તમે પઢી શકો, 1 લાખ વખત દુરૂદ પઢી શકો તો અત્યારથી પઢી લો. અને તે અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બક્ષિસ કરો કે અલ્લાહ આપકો હું દુરૂદ પઢી છું, અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બક્ષિસ કરું. તો દુરૂદનો નજરાનો અને એ ઇન્શાઅલ્લાહ આપણા આખિરતના અંદર કામ આવશે. બીજી કઈ તરતીબ બાકી હોય તો તમે મને પૂછી શકો છો. જે વ્યસન કરતા હોય આપણે સિગરેટ માવાની એનું હા. નામ કીધું. અચ્છા, જેને બીડી, સિગરેટ, તંબાકુ, ગુટકા બધા માણસો ઈરાદો કરીને જાય છે કે ભાઈ એમ તો છોડી જ દેવું છે, એથી નહીં લઈએ. હું તો એમ કહું છું કે ભાઈ છોડી દેજો, નિયત કરીને જાજો, પણ લઈને આવજો ત્યાં બેગમાં. કેમ કે ત્યાં પછી જો એક જ દિવસ અચાનકથી તમે છોડી દેશો ને તો પછી તમારામાં બસમાં નથી. કોઈ બી માણસ છે અચાનકથી છોડશે, મગજ કંટાળશે, થાકશે ને એવું બધું થાય, એટલે પછી ક્યાંનો ગુસ્સો ક્યાં નીકળે? એટલે એના કરતા લઈને આવવાનું. વધારે બહુ આમ થાય ને કે ભાઈ હવે રેવરાતું નથી તો પી લેવાનું, મસાલો માવો ખાઈ લેવાનો. બાકી કોશિશ કરવાની કે લઈ જાઉં છું ભાઈ, ખાવું નહીં. બીજું કઈ લઈ જાઓ તો ડોક્યુમેન્ટમાં જે ખાસ કરી ઘણા જાણતા નથી એના માટે ડોક્યુમેન્ટમાં તો બીજું કઈ નથી લઈ જવાનું, અહીંથી પાસપોર્ટ જ છે, બીજા ડોક્યુમેન્ટ ઇન્ડિયાના છે એ બધા યાદ રહેશે. ડોક્યુમેન્ટમાં આપણે જે તમે બધા પાસપોર્ટ આપ્યો છે ને એની ઝેરોક્સ, પછી ફ્લાઇટની ટિકિટની ઝેરોક્સ અને વિઝાની ઝેરોક્સ એ આપણે બધાને બસની અંદર અથવા એરપોર્ટે આપી દઈશું. એરપોર્ટ આપી દઈશું અને એરપોર્ટે બધાના પાસપોર્ટ પોતપોતાના આપી દઈશું. એ સાચવવાની જવાબદારી પછી એની રહેશે. જો ત્યાં પાસપોર્ટ ખોવાઈ જશે કોઈનો પણ તો પોતાની જવાબદારી એ નવો કઢાવવો પડશે અને 20 થી 30 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે પાસપોર્ટ ખોવાઈ જશે. એટલે પોતાનો પાસપોર્ટ સંભાળીને રાખવો એ પોતાની જવાબદારી. અમે એરપોર્ટ બધાને પાસપોર્ટ આપી દઈશું. પછી પાછા આવીએ ત્યાં સુધી પોતાની પાસે પોતાનો પાસપોર્ટ રહેશે. બીજું આપણે જે આ કીટ તૈયાર કરી છે, આ કીટની અંદર બધાના નામ વાળો અને ફોટા વાળું આપણે સ્ટીકર બનાવેલું છે. એક સ્ટીકર આની પાછળ આવશે, એક સ્ટીકર આ બેગ ઉપર આવશે. આ ટાઈપના સ્ટીકર, આવા સ્ટીકર આપણે 5 બધાને આપેલા છે. અહીંથી જઈએ ત્યારે એક અહીંયા લાગેલું છે, એક આ બેગ ઉપર લાગેલું છે અને એક તમારી સુટકેસ લેશો ને એની ઉપર તમારે ચોંટાડી દેવાનું. આ સ્ટીકર છે, તમે ખોલશો એટલે સુટકેસ ઉપર લાગી જાય. એક સ્ટીકર વધારાનું છે એ તમારે હારે લઈ લેવાનું છે. રિટર્નમાં જ્યારે આવશો ત્યારે સુટકેસમાં ચોંટાડવાનું. બીજું આઈ કાર્ડ બધાયના છે, બધાયના ફોટાવાળા આઈ કાર્ડ આપણે બનાવેલા છે. આઈ કાર્ડ એ સ્ટીકર વાળું છે અને આવા 3 સ્ટીકર આપણે એક્સ્ટ્રા બધાયને હારે આપેલા છે. રિટર્નમાં જ્યારે આવીએ ત્યારે જમજમનું જે તમને પાણી આપીએ એનું બોક્સ છે એની ઉપર તમારા પોતાના સ્ટીકર લગાડી દેવાનું. એટલે કોઈને એમ ન થાય કે આ મારું બોક્સ છે, આ મારું box. ઈ એક બધાને. અને આ ચંપલ બેગ છે, આ ચંપલની બેગ બધાએ આ કીટની અંદર ગમે ત્યાં જાય હારે જ રાખવાની છે. ચંપલની બેગ આની અંદર મૂકી જ રાખવાની છે, ઈ કાઢવાની નથી. અને આ બેગ ગમે ત્યાં આપણે જારતમાં જઈએ, હરમ શરીફમાં જઈએ, આ કીટ હારે જ રહેશે. મોટી બેગ કોઈને અંદર એલાઉડ નથી, એટલે હારે કોઈ ન લે. તમારે પાછી હોટલે મૂકવા જવી. આ હાથપારાની તસબીહ છે ઈ તમારે કમ્પલસરી અંદર જ રાખવાની. અને આ કિતાબ છે ઈ તમારે અંદર રાખવાની છે. જ્યારે નવરાવો ત્યારે નો સમજે આમાં જોઈ લેવું. આની અંદર બધી વસ્તુ ઉમરા માટેની છે. કોઈને નો સમજાતું હોય તો આ કિતાબની અંદર જોઈ લેવું. ઈ છતાંય કોઈને કઈ સવાલ હોય તો હા, હેરામમાં તો કીધું ને કે મદીના કોઈ જવાનું કે કાબા શરીફ જાવ? શું કીધું? પહેલા અહીંથી પહેલા મક્કા જશું ઇન્શાઅલ્લાહ. મક્કા. આમાં આપણી યારે 25 દિવસ વાળા અને 15 દિવસ વાળા બંને છે. એટલે આપણે 15 દિવસ વાળા અને 25 દિવસ વાળા 24 તારીખે એક સાથે જ બધા અહીંથી નીકળતો ભાવનગરથી. અને ત્યાંથી આપણે 4 તારીખે મદીના શરીફ જવા નીકળી જશે. મદીના શરીફથી 10 તારીખે જે 25 દિવસ વાળા છે એ લોકો મોટો ઉમરો કરશે મક્કા આવવા માટે ત્યાંથી. અને 15 દિવસ વાળા છે એ રિટર્ન જીદ્દા પાછા નીકળી જશે અને એ લોકો 11 તારીખે સવારે અમદાવાદ ઉતરી જશે. 25 દિવસ વાળા છે એ 21 તારીખે સવારના. સુટકેસમાં કઈ ન સમજાતું હોય તો હજી પૂછી લેજો કે આ વસ્તુ નાખી કે ન નાખી. અમે તો સાથે છીએ જ તમારા આખા સફરમાં, એટલે કઈ ચિંતાની જરૂર નથી. પણ તો બી ત્યારથી કઈ પ્રિપેરેશન તૈયારી કરવા માટે તમારે કઈ પૂછવું હોય તો પૂછી શકો છો. અને કોઈ લેડીઝ ને એવો પ્રશ્ન હોય તો મારા ઘરના અહીંયા છે, અફઝલના મમ્મી અહીંયા છે, તો એમને પૂછી લેજો કે કઈ વસ્તુ તમને ખ્યાલ ન હોય એ
એ તમે તમારે લેડીઝને પૂછી લેજો. મારા ઘરના અહીંયા છે, અફજલના મમ્મી અહીંયા છે. કોઈને એવો લેડીઝને પ્રશ્ન હોય તો એમને પૂછી લેજો. અચ્છા, જે તમને કીધું કે ભાઈ પાવર બેંક, મોબાઈલ, એ બધી વસ્તુ છે ને, આ જે ફ્લાઇટના ડિક્કીમાં જાય છે સામાન, હેન્ડ બેગમાં મૂકવું, જે છે ને હેન્ડ બેગમાં મૂકવું, તો આ passport લગેજ બેગમાં નહીં મૂકવાનું. એ આપણે હારે જ આપો. એ આપણી હારે પાવર એક્સચેન્જર જે વસ્તુ હોય ને, પાવર સેલ છે, કે મોબાઈલ છે, પાવર બેંક છે, મોબાઈલ ચાર્જર છે, એ બધું આ passport એકમાં લેવાનું છે. અચ્છા, એવું નથી કે લગેજનો મતલબ થાય મોટી બેગ અને હેન્ડ બેગનો મતલબ થાય હેન્ડ નાની બેગ, એવું નથી. તમે આ બેગને હેન્ડ બેગ બી બનાવી શકો છો, આને તમારે ઉપર લઈ જવું હોય તો લઈ જઈ શકો. પણ કહેવાનો મતલબ છે જે બેગ તમે તમારા સાથે રાખો છો એમાં જ મોબાઈલ, પાવર બેંક, જે બી બેટરી વાળી જેટલી બી વસ્તુ છે એમાં રાખો. તમે આ બેગ લો કે સ્કૂલ બેગ આવે છે ઓલી લગાવવાની, એ બેગ લઈ લો તો બી ચાલશે, એમાં રાખો. લગેજ જે ફ્લાઇટના ડિક્કીમાં જાય છે એમાં કોઈ પણ બેટરી વાળી વસ્તુ નહીં રાખવાની, નહીં તો ગયેલું હશે ને તો બી પાછો બોલાવશે, કઢાવશે જ. અને જે કેચી છે, રસ્સી, સેલોટેપ છે, એ બધું તમારા લગેજમાં જવાનું. આપણે અત્યારે જો ગ્રુપ કર્યું છે અહીંયા 25 દિવસનું, મારા ખ્યાલથી સાહેબ ભાવનગરમાં પહેલી વાર છે ને, 15 દિવસના ગ્રુપ ચાલતા હતા. અમારી સાઈડ પર 25 દિવસના જ ચાલે, 15 દિવસમાં કોઈ હાથ જ નથી લગાવતો. એટલે મેં શબીરભાઈને કીધું 25 દિવસમાં કરો, ત્યાં જાય તો પબ્લિક 10 દિવસ વધારે રહે તો ત્યાં ઇબાદત બી કરે. ઠીક છે, જિંદગીમાં બધા હર વખત જવા નથી મળતા, બધા જોડે પૈસા હોય ના હોય, તો અલ્લાહ તાલા કોઈને એક વખત મોકો નસીબ કરતો હોય તો બધા વધારે દિવસ ત્યાં ગુજારી ના. હજમાં જાય છે 40 દિવસ રહીને આવે તો ઉમરામાં 25 દિવસ શું કરે છે? અમારી બાજુ તો 38 દિવસો ચાલે. મેં કીધું એટલા દિવસ શું કરું? 25 દિવસ તો મેં કીધું ચાલુ કરો. અચ્છા, રેટ બી પછી આપણે 95,000 97,000 એકદમ રીઝનેબલ રેટ છે. મતલબ આમાં ના બરોબર રેટ છે, કેમ કે અત્યારે જે 15 દિવસના જે નજીકના રેટ ચાલતા હોય એ જ 92 ને 95,000 રૂપિયા ચાલે છે. હવે એ જ રેટના અંદર તમારું ઓલરેડી 25 દિવસનું તમારું પેકેજ કર્યું. એટલે ઇન્શાઅલ્લાહ જો અમારો મકસદ છે કે વધારેથી વધારે દિવસો મળે. 19-20 હોટલ કઈ મેટર નથી કરતી, બરાબર? આપણા માટે સહુલત છે, અને 2-4 દિવસ અગર આપણે ચાલી લેશું તો કઈ પૂરું થાય નહીં. અને મોસ્ટ ઓફ ટાઈમ આપણો હરમમાં ગુજારવાનો છે, રૂમમાં ગુજારવાનો, રૂમમાં આપણો ટાઈમ પસાર નથી કરવાનો. બને ત્યાં સુધી એટલો ટાઈમ તે હરમમાં ગુજારો. હોટલના રિસેપ્શન પર બેસીને, રૂમમાં બેસીને એવો બધો ટાઈમ પસાર નહીં કરો. બને ત્યાં સુધી હરમમાં. જો મક્કામાં છે તો સવારમાં નાસ્તો વસ્તો કરી ફ્રી થઈ, પેશાબ પાણીની ફારિગ થઈ, વજુ કરીને તમે જતા રહો હરમ શરીફમાં. અચ્છા, આપણી જે હોટલ છે મક્કામાં બસ સર્વિસ, આમ સીધું તમે ચાલીને જશો તો બી 10 થી 15 મિનિટ લાગશે, જતા રહેશો. પણ આપણે શું છે, જે રોડ પર છે એમાં ઓલું ચડવાનું, ચઢાણ પર છે હોટલ, એટલે ત્યાંથી રિટર્નમાં તમે આવશો તો ચડી નહીં શકો. જવાન તો બધા ચડી બી જાય, બાકી કોઈ આપણા ઘરડા માયાદર છે તો એ બધા નહીં ચડી શકે. એટલા માટે આપણે બસ સર્વિસ આપેલી છે. તો એ બસ જે છે આપણા ક્લોક ટાવરના જસ્ટ પાછળ ઉતારશે, ત્યાંથી તો એકદમ નજીક છે હરમ શરીફ. બસ જે છે ને 15 મિનિટ 20 મિનિટ બસ ચાલે જ છે. એક બસ અહીંયા તો એક બસ ત્યાં ડેપોમાં ઊભી રહે છે. તો આપણે બહાર આવી બેસવાનું નહીં. ઘણા બધા માણસો શું કરે કે હોટલના બહાર આવીને ત્યાં વેઇટ કરે છે, બેઠેલા રહે છે. એવું નહીં કરવાનું. હરમ શરીફ બી ભાગી નથી જતું. આપણા જોડે માશાઅલ્લાહ ઘણા બધા દિવસો છે, 15 દિવસથી 25 કરેલા છે. દિવસો બી બહુ છે, સમય બી બહુ છે. આપણે બેસવાનું આરામથી, પેશાબ પાણીની ફારિગ થઈ, નીચે સોફા ઉભા મારેલા છે, ફર્સ્ટ ક્લાસ બેસવાનું. બસ આવી ગઈ, જવાનું, બસમાં બેસવાનું, બસ ઉતારી દેશે. રિટર્ન આવો, ત્યાં ડેપોમાં ઉભા રહો. બસ કદાચ નહીં હોય, મૂકવા ગઈ હશે તો હાથીનો બસ આવી જશે, અને ત્યાં બેસવાની કઈ બી સુવિધા ચેર છે ત્યાં બેસી જવાનું. બસ આવે, બસમાં બેસીને આપણે રૂમ પર આવી જવાનું. ચાલીને આવવાની જરૂરત નથી, બરાબર? એટલે બસમાં ઇન્શાઅલ્લાહ સારી સુવિધા છે. અને હરમમાં જાઓ, સવારમાં નાસ્તો કરીને વ્યા જાઓ હરમમાં, તો ત્યાં જઈને તવાફ કરો, ઠેઠ જોહર પડીને આવવાનું, ત્યાં સુધી ત્યાં જ રહેવાનું. કોશિશ છે જેટલા તવાફ તેટલું કરવાનું. પછી એનો વાત એ બી નહીં કે તવાફ એક જ દિવસમાં 4-5 કરી દીધા, બીજા ત્રીજા દિવસે પછી બીમાર પડી ગયા, માંદા પડી ગયા, એવું બી નહીં કરવાનું. આહિસ્તા આહિસ્તા પિકઅપ પકડાવવાની. પહેલા દિવસે એક તવાફ કર્યું, બીજા દિવસે 2 કરે, 3 કરે, એ રીતે વધારવાનું. આદત પડશે તો ઇન્શાઅલ્લાહ તમારા સેહતને સલામત રહેશે. નહીં તો પછી બીમાર થઈ જાય છે મોસ્ટલી બધા. પહેલા દિવસે કહેવાય કે ફર્સ્ટ ટાઈમ જોયું એટલે ગયા, એટલે બધા તવાફ એક જ દિવસે કરી દીધા, પછી ત્રીજા દિવસે ચોથા દિવસે ભૂલ. એટલે આવું નહીં થવું. પછી જોહર વખત આવી જવાનું, સીધા જમીને આરામ કરો. આરામ કરી અસરનો ટાઈમ છે, ત્યાં અસર જલ્દી છે, અસરની નમાઝ ત્યાં જલ્દી થાય છે. લગભગ 4 વાગે, 3:30, 4 વાગે અસરની નમાઝ થાય છે. મોસમના હિસાબથી જેવો દિવસ નાનો મોટો એ પ્રમાણે. બાકી આપણા કરતે કઈ તો 1 કલાક વહેલી થતી હોય છે, 1 કલાક જેવી.
તો અસરની નમાજ પઢો અને એવું લાગે કે નહીં થોડું રેસ્ટ કરવો છે તો આપણા હોટલમાં બી અવેલેબલ છે ત્યાં મસ્જિદ. અને હું તો એમ જ કહું છું કે બને ત્યાં સુધી કોશિશ કરો કે હરામમાં નમાજ પઢો. તો અસર, મગરિબ, ઈશા ત્યાં પઢીને પછી ઈશા પઢીને આવવાનું. પછી બીજી વસ્તુ કહું કે તમે ત્યાં જોશો કે બધા નમાજ પડતા છે. હરામની નમાજ ઊભી થઈ તો ત્યાં હરામ જે આપણે મસ્જિદમાં પઢીએ છીએ તો બધી સફો લાગેલી હોય અને અડધી સફો તોડીને કોઈ બહાર ઊભો હોય તો નમાજ થાય? સફ મુત્તસિલ હોવી એકબીજાને લાગેલી હોવી તો સફ થાય. આપણા સફમાં અડધો 4 માણસો ઓલી બાજુ દૂર ઊભા હોય સફ તોડીને તો નમાજ દુરુસ્ત નથી થતી, નમાજમાં ખલલ વાકી થાય. એવી રીતના હરમ શરીફમાં બી બધા નમાજ પડતા હોય. તો આપણા અમુક સહુલત માટે શું કરે છે કે ભાઈ હોટલના બહાર હરમના અજાનના શું કરે નમાજનું માઇક ચાલુ હોય એટલે અવાજ તો સંભળાવવાનો તો ત્યાં નમાજ પડવા મળશે. પણ એ રીતે નમાજ નહીં પડવાની. જવાનું ત્યાં ચાલીને હું તો કહું ઠીક હરમના શહેર સુધી બહાર સફો કન્ટિન્યુ લાગેલી હોય ત્યાં નમાજ પઢો ત્યાં ચાલશે. જેટલા સુધી સફો મુસલસલ લાગેલી હોય સફના અંદર નમાજ પઢો. સફ તોડીને નમાજ નહીં પડવાની. પછી આપણા સાથે મસલ્લા છે તો મસલ્લા શું કામમાં આવશે? હરમ શરીફમાં મસલ્લાની જરૂર નથી પણ મોસ્ટલી હરમ શરીફ ફૂલ હોય છે. અંદર ગયા તો બરાબર છે, કદાચ કોઈ દિવસ બહાર બી નમાજ પઢવાનો મોકો મળ્યો તો બહાર આપણા જોડે મસલ્લો હોય તો બહાર નીચે પાથરીને આપણે નમાજ પઢી શકીએ. ત્યાંના રોડ તો માશાઅલ્લાહ બહુ સાફ હોય છે એટલે કઈ આપણે કપડા ખરાબ થવાની કોઈ શક્યતા નથી પણ મસલ્લો આપણે પાથરીને નમાજ પઢી શકીએ. બાકી બીજું તો એમ કહેવાનું કે ભાઈ મોસ્ટ ઓફ ટાઈમ આપણો ત્યાં હરમમાં ગુજારવાનો એટલે આપણો કોઈ મસલો જ ના આવે ત્યાં એનો કે ભાઈ રૂમ પર જવું આવું ને એ બધું વસ્તુ ના આવે. બીજા કઈ પૂછવું હોય તો લગેજ મેન ઘણાને ખ્યાલ નથી હોતો કે લગેજ કઈ રીતે આપણે એરપોર્ટમાં મૂકી પેકિંગ કરવાનું. લગેજમાં તો જુઓ પેકિંગ કરવાની કઈ જરૂરત નથી કે ભાઈ ઉપર જે ઓલું પ્લાસ્ટિકનો રેપિંગ કરે છે બરાબર એની કઈ જરૂરત નથી, કમ્પલસરી નથી. બાકી આપણા બેગની સુવિધા સેફટી માટે આપણે ઉપર પ્લાસ્ટિક મારીએ છીએ, રેપ કરીએ છીએ. અગર અહીંથી જ મારવું હોય કેમ કે એરપોર્ટનું રેપ મોંઘું પડી જશે તમને. કેમ કે એક રેપના લગભગ 500 ને એટલા 600 રૂપિયા કંઈક લે છે એટલે એટલું મોંઘું વાળું એના કરતા આપણે તો 200-500 માં રોલ મળી જાય તો અહીંથી જ આપણે રોલ ઉપર મારી દેવાનું. કારણ કે આપણે શું બેગ નવી હોય કે તૂટે ફૂટે નહીં. બેન કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકો. એક મિનિટ શું કીધું? હા અચ્છા એ બી તમે બરાબર સારી વાત પૂછી તમે. જો દવાઓ તો એક રૂટીન મેડિસિન છે. કોઈને તાવ શરદી અને પછી એમાં આ જે પેઇન કિલર લેવાની કેમ કે નહીં ચાલે હોય ત્યાં ચાલશો ને એટલે પગ દુખાવશે, હાથ પગ દુખશે, પેઇન કિલર ગોળી લેશો તો મટી જશે. તો એ તો ગોળી લેજો. એના વગર બી કોઈ માણસને જેવી રીતે કોઈ કન્ટિન્યુ મેડિસિન ચાલુ છે, રેગ્યુલર દવા ચાલતી હોય તો એ લોકો એ ડોક્ટર જોડેથી દવા બી લે, એમનું પ્રેસ્ક્રિપ્શન બી લે. કાગળમાં ડોક્ટર જોડેથી લખાઈને સિગ્નેચર કરીને એમના લેટર હેડ પર લઈ લેવાનું. કેમ કે ત્યાં સાઉદી ગવર્નમેન્ટ છે, કોઈ દિવસ કહે કે ભાઈ આટલી બધી દવા છે નહીં છે સેમ દવાઓ છે તો આપણા જોડે ડોક્ટરનું પ્રેસ્ક્રિપ્શનમાં તો બતાવી શકીએ કે ભાઈ અમારી દવા હારી છે. કેમ કે વિધાઉટ પ્રેસ્ક્રિપ્શન અગર તમે બતાવો એમને લઈ જશો તો એ લોકો ડ્રગ્સમાં કાઉન્ટ કરે, એમાં મુજરિમ બી ઠેરી શકે છે. ટેન્શન લેવાની જરૂર નથી પણ ડોક્ટરનું પ્રેસ્ક્રિપ્શન લઈ લેવાનું સાથે. અને તમે જે કહો ને જે સિરપ ને બધું એ સિરપમાં અગર લીકેજ જે થાય એવું હોય તો પેક કરી દેવાનું. હા માર દે. બાકી જો ફ્લાઇટના રૂલ તો શું છે કે ભાઈ તમે પાણી જે છે ને એ બેગમાં કોઈ બી લિક્વિડ આઇટમ તમારા લગેજમાં કે એમાં કઈ હોવું નથી. કેમ કે એ પેસેન્જર સેફટી ફર્સ્ટ, એ લોકોની સેફટી પહેલી રાખે. કોઈ બી આપણે બધા તો લઈને ના આવી નહીં, એક માણસ એવું લિક્વિડ લઈને આવ્યો એનું લીકેજ થઈ ગયું અને પછી ક્યાંય ગયું પછી એના કારણે ટેકનિકલ ફોલ્ટ આવ્યો, પ્લેનમાં કંઈ ખામી આવી ગઈ તો આપણે બધા પ્રોબ્લેમ આવી જાય. એટલા માટે સેફટી રાખવા માટે જે બી એરલાઇન્સ આપણને રૂલ આપે છે એ રૂલને ફોલો કરો. આપણે જે ફરફોલાને કીધું કે અમદાવાદ એરપોર્ટથી હેરાન ફેરવાનું તો ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખજો. કેમ કે તમારે ત્યાં પહોંચતો એટલે 4-5 કલાક ફ્લાઇટમાં થશે અને 3 કલાક હોટલે જતા થાય એટલે ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખજો. કેમ કે હેરાનની હાલતમાં આવી જાવ એટલે થોડુંક ધ્યાન રાખીને ખાવું. અને બાથરૂમ એ એરપોર્ટ એટલે ફ્લાઇટ હોય છે ને એ બહુ સાફ નહીં અને તમને ફાવશે એટલે બને ત્યાં લગી 4-5 કલાક તમારી રીતે નીકળી જાય એ ટ્રાય કરજો. અને જે કીધું કે આપણે પ્લેનમાં હારે લઈને લેવાનું બધાએ આ કીટ લેવાની છે. આની અંદર એરામ રાખવાનું છે, સુટકેસમાં નહીં.
આપણે જ્યારે એરપોર્ટની અંદર જાશું ત્યારે આમાંથી એના કાઢી અને પહેરી બધાની આ કીટ કમ્પ્લીટ છે. બધાએ આ જ કીટ પ્લાનમાં લેવાની છે. જો લગેજમાં તો કીધું ને કે તમારા જોડે કઈ હેવી બેગ હોય, ઓલા મોટા ટાયર વાળી ને ઓલી હેવી બેગ આવે છે. અમુક માણસો એવું જ કરે છે કે ભાઈ અમે લોકો બેગ આપતા હોય છે, એના છતાં બી એ લોકો હેવી બેગ લઈને આવે તો 4-5 કિલો તો તમારા બેગનું વજન જ થઈ જશે. 30 કિલો વજન આવશે તો 5 કિલો વજન તમારો કપાઈ જશે. પછી તમે ત્યાંથી લાવશો શું? ખજૂર લાવશો કે પછી પાણી લાવશો કે કપડાં લઈને આવો? તમારા પહેરેલા એ જ. એટલે બને ત્યાં સુધી બેગો નહીં લેવાના. જો આપણું ખજૂરનું પેકિંગ છે, તમે ત્યાંથી ખજૂર લાવવા માંગો છો, ખજૂર તમારું કાર્ટૂનમાં પેક થઈ જશે. ત્યાંથી ખજૂર વાળો બોક્સ આપશે, બોક્સમાં પેક કરી અને એ ઉપર પ્લાસ્ટિકનું જે કાર્ટ વાળો શું કે પ્લાસ્ટિકની થેલી આપશે ને, ઓલું કટ્ટુ આવે છે, કટ્ટુ મારી આપશે, એના જોડે હોય છે. તો આપણે ખજૂરની ચિંતા નથી કરવાની. ખજૂર બી એવા પેક થઈ જશે. આપણે ખાલી કપડાં અને નાની મોટી જે વસ્તુ હોય. સબીરભાઈ કહ્યું કે આ બેગ ફ્લાઇટમાં લઈ જવાની જરૂરી નથી કે આ બેગ તમારે લગેજમાં મૂકવી હોય તો લગેજમાં બી મૂકી શકો છો. તમારા સાથે કોઈ સ્કૂલ બેગ જે આપણે સ્કૂલમાં જે બેગ લટકાઈ લઈ જાય છે ને ખભા ઉપર, શોલ્ડર બેગ, એ શોલ્ડર બેગ હોય, એ શોલ્ડર બેગ તમે લઈને આવી શકો છો. એ તમે પ્લેનમાં લઈને આવો ચાલશે, વાંધો નહીં. આ લગેજમાં કરશો, હસબન્ડ વાઈફ છે, 2 બેગો છે, લગેજમાં જતા રહો અને એક બેગ ઓલી શોલ્ડર બેગ રાખો, એમાં તમારો હેલ્મ રાખો, હળવો નાસ્તો રાખો, પાણીની બોટલ રાખી દો, બરાબર? આટલું ઇનફ છે. પછી બીજું કે કોઈને ફ્લાઇટમાં કોઈ જેતા અમુકને કારમાં પ્રોબ્લેમ થતો હોય છે તો ફ્લાઇટ પેક હોય, કોઈને વોમિટિંગ થાય એવું હોય, ઉલટી થતું હોય તો પછી નાની થેલી વેલી કે લઈને પોલિથીન બધી. તો ફ્લાઇટમાં તો ક્યાં તમે ઉલટી કરવા જશો તો તમારા જોડે પોલિથીન હશે તો એમાં ઉલટી કરી શકો, કોઈને પ્રોબ્લેમ હોય તો. બાકી લઈને આવો સાથે. અચ્છા, અમુક વાત શું, ફ્લાઇટમાં અમુક માણસોને કાનમાં ઢાક પડી જાય, જે એન્જિન સાઉન્ડ થાય ને એના કારણે કાન બેરા થઈ જાય. પછી એવું થતું હોય તો કાનમાં રૂ લઈ રાખો, રૂ નાખી દેજો. આ સમજો છે? ત્યારે હાથ ઉપર કોણ પાછળ બેઠા કાંઈ નો સમજાતું હોય તો મમ્મા, કાંઈ સમજણ ન પડી હોય તો પૂછજો. હા, હું તો ઓળખતો નથી કયા ગામના કોણ છે. તમે અમને પરિચય આપો તો ખબર પડે. મહુવા વાળા ને? હા, પૂછો, બે પૂછવું હોય તો પૂછો મને. આપ જવાની ખુશી છે ને બધાને? તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ આસાન કરશે સફર આપો. જો સઉદીમાં જઈએ છે, સઉદીના નિયમ આપણા ઇન્ડિયન કાયદા કરતે, ઇન્ડિયન લોઝ કરતે અલગ છે. ઇન્ડિયાના કાયદા કાનૂન ને સઉદીના કાયદા કાનૂન આખા અલગ છે. આ શબીરભાઈ કીધું કે ભાઈ ત્યાંના કાયદા કાનૂન, સઉદીના કાયદા કાનૂન અલગ છે. ત્યાંની પોલીસ ગણો, ત્યાંની હુકુમત ગણો, એ બહુ સ્ટ્રિક્ટ છે. હાજી હાજી કરીને મોઢું સુકાઈ હશે તમારી ઇજ્જતમાં. અને જરા બી જો 19-20 ભૂલ કરીને તો સીધા પકડીને તમારે જેલમાં કરી દેશે, ખબર બી નહીં પડે. અને તમે કહો કે જ્યાં રહેતા હોય એ લોકોને આપણે શું લે છે, ત્યાં સીધો ઘરમાં લાગશે, મતલબ પેનલ્ટી. પાસપોર્ટ કે છે, પાસપોર્ટ ઉપર સિક્કો મારશે. તમે એરપોર્ટ થી જ્યારે રિટર્ન થશો ને ઘરે, અગર પેનલ્ટી લાગેલી હશે તો તે ફાઇન ભર્યા વગર તમે એરપોર્ટ થી બહાર નહીં જઈ શકો. એટલે કાયદા કાનૂન બહુ સખ્ત છે. હમણાં હજના ટાઈમની એક વાત કહું, પૈસાના મામલામાં જે રીતે તમે કોઈને કોઈ હદિયો આપો છો કે પછી કોઈને ત્યાં ભીખ બી જે ગરીબો એ લોકોને એ રીતે નહીં આપવાની. ત્યાં ગવર્મેન્ટ એવી રીતે અલાઉ નથી કરતું. હદિયો બરાબર છે, મુઠ્ઠી બંધ કરીને કોઈને અજાણ્યામાં આપી દીધું બરાબર છે, કામ કરતા માણસોને. બાકી ત્યાં પૈસાના મામલામાં તમારે કોઈ બી જગ્યાએ કોઈ સોદો બોલો, મતલબ સોદો મીન્સ કે શું, પૈસાની લેવડ દેવડ બી કરવું હોય, આપસમાં બી ક્યાં ઉભા હોય, કોઈ જગ્યા બાદ પૈસાનો લેવડ દેવડ નહીં કરવાનો. કેમ કે એ લોકો એમાં એમ સમજે છે કે આ શેરની તસ્કરી કે શું કરી રહ્યા. મારા કાકા હમણાં મોમીનપુર પર જે છે તો એ એમના વેવાઈને બધા ત્યાં હજમાં હતા. મારા કાકા બી ઉમરા ગુરુપત લઈ જાય છે હજના ટાઈમ પર. તો એ બધા બેઠા હતા ક્લોક ટાવર નીચે, બેઠા બેઠા ચા પીતા હતા. હવે હજના ટાઈમ પર બધાને કુરબાની કરાવવાની હોય છે. તો કીધું કે લો અશરફભાઈ પૈસા લાગો, તમે કુરબાનીના બધા પૈસા તો લગતા હતા, પૈસા લઈને કામ કરો. બધું પત્યું અને જેવા ચાલે આવજો જજો કરીને એક ભાઈ આવ્યો અને અહીંથી શોલ્ડરથી બાવળાથી પકડીને અને કીધું ચાલો તમે. કે ક્યાં? કે તમારું મિનિમમ 2 થી 3 વર્ષની જેલ તો ક્યાંય ગઈ જ નથી. ટેન્શનમાં આવી ગયા. શું થયું? તમે બેઠા બેઠા અત્યારે શું કરતા હતા? આશાના પૈસાનું લેવડ દેવડ કરતા હતા. કે મારે તો કંઈ કર્યું જ નથી, હું આ તો ખાલી અમારા વેવાય હતા બધા બેઠા હતા કુરબાનીના પૈસા.
કોઈ વસ્તુ નહીં. હવે આ જે હતો પાકિસ્તાની હતો, જે કામ કરતો હતો ત્યાં, એને કીધું કે હું તમને છોડું. એને કસમ ખાધી અને બૈતુલ્લા શરીફની કસમ આપીને કોઈ માનવા નહીં. તમે કીધું કે હવે તમારે આવવું જ પડશે, ત્યાં મારો અરબ જે શેઠ છે, જે ઓફિસર છે, ત્યાં સુધી આવવું જ પડશે. અગર એક તો હું તમને જવા દઈશ, અને અહીંથી તમને છોડી દઉં ને તો મને જેલમાં જવું પડશે. તો ત્યાં જઈ રસ્તામાં જ કીધું કે ચલો તમે ચિંતા ના કરો, તમને હું તમને છોડાઈ દઈશ, બાકી આ વસ્તુ બીજી વખત ના થવી જોઈએ. એ એકલો ગયો ત્યાં અને એના ઓફિસરને સમજાયો, દૂરથી આમાં ઈશારો કર્યો, કાકા વૈયા ત્યાં. અને હજી તો આવતા હતા ને એક બીજા ભાઈ બને કે અશરફ ભાઈ કુરબાનીના પૈસા લેવાના. અરે બાપુ હાલ તો બચી ગયા, પાછા તને મારવા. એટલે ત્યાંનું છે ને રૂલ બહુ અલગ છે. અચ્છા, તમને ત્યાં કદાચ એવા બી માણસો મળશે તવાફમાં મળી જાય, ત્યાં સફા મારવામાં કોઈ માણસો એવું કહે છે કે ભાઈ મારું પાકીટ હતું ખોવાઈ ગયું, પાકિસ્તાની હોય કે પછી અમુક આપણા કાશ્મીરના બી અમુક આવે છે કે મારું પાકીટ હતું ખોવાઈ ગયું છે, મારે પૈસા થોડા આપણે હેલ્પ કરો. આપણે તો ફર્સ્ટ ટાઈમ ગયા છે એટલે અંદરનું ઘર જોઈને આપણા બધા પીગળી ગયેલા એટલે આપણે દયાવાન થઈ જાય, પૈસા આપી દઈએ પછી આ કરતી આ વસ્તુ નહીં કર. વધારે દયા આવી જાય ને તો પૂછ કે ભાઈ તમારે શું થયું, કઈ તકલીફ છે, શું કામ છે, ખાવું છે, જમવું હોય તો જમાડી દેજો, હોટલમાં લઈ જાય. મારા સાથે બી એવું થયું. હું મક્કામાં મદીનામાં હતો ને, એક ભાઈ એના જોડે ગાડી હતી GMC યુકોન. અહીંયા મર્સિડીઝ ને BMW ચાલે ને, GMC યુકોન ગાડી. એના સાથે એની છોકરી નાની મને અરબીમાં કે વલ્લાહ ana ઇમામુલ મસ્જિદ, હું મસ્જિદ તો ઇમામ છું, મક્કામાં કરું છું, આમ છે. અને મારી છોકરી માટે હું ત્યાંથી મક્કાથી અહીંયા આવ્યો છું એના હોસ્પિટલ માટે, અને ખર્ચો વધારે થઈ ગયો, મારા જોડે પૈસા નથી, મારે મક્કા રિટર્ન જવું છે, મારે ખાલી પેટ્રોલ ડીઝલ નખાવું છે ગાડીમાં, તો તમે હેલ્પ કરો. મેં કીધું 10-20 રિયાલ આપીને રફા દફા કરું. મને કે 10-20 રિયાલમાં કઈ નહીં થાય. પછી મેરે ત્યાં જવા દેરી માણસ મળીને 100 રિયાલ આપી દીધા. 100 રિયાલ નીકળી ગયો. બીજા દિવસે મસ્જિદે બિલાલ જોડે એક ભાઈ બી પાછો મળ્યો મને, સેમ પેટર્ન સાથે એ જ વાત કરતો. મેં કીધું શું ચલાવી ગયો ભાઈ અહીંયા તમે લોકો? એટલે જે લોકો ત્યાં રહે છે ને, કહેવાય કે જે જગ્યા પર હોય એની કદર ઘટી. આપણે એક વાર જઈએ છીએ, આપણા નજરમાં તો બૈતુલ્લાહ ને હરમ શરીફની અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરની કદર. એટલે આપણે તો કોઈ નાનું બી મોટું કામ કરતા આપણને ડર લાગે. પણ જે લોકો ત્યાં રહી ગયા છે, નમાઝ બી નથી પડતા, વર્ષો થઈ જાય, હરમ નથી જોયું, બૈતુલ્લાહ શરીફ નથી જોતા, નમાઝ નથી પડતા. એટલે આવું છે. એટલે તમારે ત્યાં કોઈ બી આવું મળે, કોઈ વસ્તુ નહીં ખબર. એરપોર્ટ પર બીજી વસ્તુ કે એરપોર્ટ પર ઉતર્યા પછી પેલા સિમ કાર્ડ વાળા તમને આવશે ફિંગર લેવા માટે કે સર ફિંગર તમે આપી દેશો ફટાફટ બોલતી કે લો ફિંગર લઈ લો. ફિંગર આપી દેશો, તમારું સિમ રજીસ્ટર થઈ જશે, લેવા દેવાનું જે સિમ કાર્ડ નથી લેવું એ લેવડાઈ જશે. એટલે કોઈ ઉતાવળ નહીં કરવાની. આપણે ત્યાં પહોંચીને તવાફથી ફારિગ થઈને પછી ઘરવાળાને આપણે બધાને શાંતિથી ફોન બી કરીશું અને ઇન્ફોર્મ બી કરશું ઇન્શાઅલ્લાહ. સિમ કાર્ડ ત્યાંથી તમારે જોઈતો છે હું તમને લેવડાવી દઈશ. જો રિયલ તમારે ચેન્જ કરવા હોય ને તો તમારા અગર કેશ હોય તો હું લઈ આપીશ. તમારે એરપોર્ટ પર જોતા હશે તો અમદાવાદ આપી દઈશ. અત્યારે કેશ તમે જમા કરાવી દો શબીરભાઈ જોડે. અને અગર અત્યારે નથી જોતા ત્યાંથી કરાવો છો, ત્યાં જે બી રેટ ચાલતો છે લગભગ 25-26 રિયાલ ત્યાં હશે લગભગ. કેમ કે અત્યારે હોય નાના હોય એને ચેન્જ કરવા એટલે રિયાલ 500 ની નોટ હા એને ચેન્જ કરવા એ તો મળી જશે, એ તો છૂટા તો મળી જશે, ચેન્જ નો કોઈ વસ્તુ નથી. આપણે યારે ઝુબેરભાઈ ત્યાં નિકાહ કરવા આવે છે અને બે જણા એકલા જ છે, એના મમ્મી પપ્પાની બધાએ આપણે તેના જાણ્યા છે અને દીકરી પક્ષ વાળા આપણે. એટલે આપણે એની 7 તારીખે મદીના શરીફમાં નિકાહ છે, એટલે આપણે બધા એની જાનમાં જવાનું છે અને મોમીન બાપુ નિકાહ કરાવશે. મોમીન બાપુ 7 તારીખે ત્યાં મદીના શરીફમાં છે, મોમીન બાપુ એના નિકાહ કરાવવાના. જો ત્યાં નિકાહ કરવા બહુ બરકત વાળું છે, પણ એ એક નાનો અમલ હાસિલ કરવા માટે આપણાથી બેપરદગી નહીં થાય. કેમ કે હું મદીનામાં મુનવ્વરામાં હતો તો લગભગ ક્યાં વેરાવળ સાઈડના બધા આવેલા હતા, સ્પેશિયલ ઓનલી ખાલી નિકાહ માટે આવેલા. અને ત્યાં જોઈ મેં ત્યાંની જે લેડીઝ આવેલી હતી, એકદમ માથા ઉપર ઓઢણી નહીં, ખુલ્લા બાલ લગીને એવું જ લાગતું હતું. મને એવું લાગ્યું કે ઇન્ડિયામાં નિકાહ ખાલી ચાલુ છે. આ તો કે લાઈટો બંધ કરી દો ને આપણે તો શું છે ભાઈ, અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું આ ઘર છે. તો આપણાથી બેપરદગી ન થાય. એવું નહીં થાય કે એક સારું અમલ કરવામાં આપણું 10 કામ ખરાબ થઈ જાય અને આપણું જે અમલ માટે આવેલા છે ઉમરા માટે, અને આપણું જે ગૌતમ બિશાન અમલ છે એ આપણું બરબાદ થઈ જાય.
અને આપણા જિંદગીના અમલ પર પાણી ફરી જાય એવું નહીં થવું જોઈએ. એહતરામના સાથે એ અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જે ઘર ત્યાં એહતરામ સાથે પડદા સાથે આપણે જવું જોઈએ. બધાની ભેગું હમણાં બધાની ભેગું આપી દઈએ. વાખિરુ દઅવાના અલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન. સુબહાનલ્લાહિ વ બિહમ્દિહી સુબહાનલ્લાહિ અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન સલામુન અલલ મુરસલીન વલ્હમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અલ્લાહ આપણા સફરને આસાન કરે. અને જ્યારે આપણે ઉમરાની નિયત કરેલી છે ત્યારે કાબા શરીફ પાસે કોઈ જવાનું નથી ટચ કરવા માટે, કેમ કે ત્યાં અત્તર ને ખુશ્બુ હોય છે અને આપણે એરામની હાલતમાં છીએ અને ઉમરાની નિયત કરેલી છે એટલે આપણે ખુશ્બુ આપણને અડવી ન જોઈએ, એટલે કોઈ કાબા શરીફની બાજુમાં જવાનું નથી. આપણે જેન્ટ્સ હલક કરાવશે, ટકો કરાવશે તો લેડીઝને એક આંગળી જેટલી કઈ રીતના કરવાનું છે એ અફઝલના મમ્મી અને મારા ઘરના છે એને પૂછી લેજો. બીજા કોઈ તમને લેડીઝને એવો પ્રશ્ન હોય તો એને પૂછી લેજો. જે અંદર એવું લાગતું હોય એ બધું એમને પૂછી લેજો. અને જેન્ટ્સે ફરજિયાત આપણે બધા હલક કરાવવા જવાનું. અને હલકમાં એટલે ત્યાં 10 રિયાલ 15 રિયાલ આવે, પણ આપણે એક સાથે આખું ગ્રુપ જાશું એટલે જ્યાં આપણને સસ્તું મળશે ત્યાં આપણે હલક કરાવી નાખશું. બધા એક સાથે જાશું તો આપણને બધી વસ્તુમાં ફાયદો થશે. આમાં હલક બી કરાઈ શકે છે, કસર બી કરાઈ શકે. અમુક માણસો તમે જોતા હશો કે માલ મોટા હોય છે અને રાખે. કસરના અંદર એના અંદર એક શરત છે કે કસર જ્યારે કરો એ વખતમાં કમસે કમ આટલા બાલ કપાવવા જોઈએ. આટલા અગર લાંબા બાલ છે એમાંથી એક પૂર્વ બરાબર જેન્ટ્સના બાલ કપાય છે તો એ કસર થાય. ને તો પછી શું છે, ઓલા ટકલું કરાવ્યું હતું અને થોડા બાલ નીકળ્યા હતા અને પછી મશીન ફેરવો એટલે કઈ કપાય નહીં, એ કસરમાં નહીં આવે. એટલે કસર માટે જોઈએ છે મોટા બાલ. મોટા બાલ હોય એમાંથી એક કોરવા બરાબર કપાય તો કસર થાય. પણ અફજલ તો એ જ છે કે માણસ હલક કરાવે. પહેલી વખત જાય છે, ફર્સ્ટ ઉમરો કરે છે તો હલક કરાવવો બહેતર છે. કુરાન શું કહે છે, મુહલ્લિકીન રૂસકુમ વ મુકસ્સિરીન. સૌથી પ્રથમ નંબર પર રાખ્યા મુહલ્લિકીન. મુહલ્લિકીન નો મતલબ છે હલક કરાવવા વાળા, अपने सर को मुंडवाने वाले. પછી એના પછી બીજા નંબર પર છે મુકસ્સિરીન. મુકસ્સિરીન નો મતલબ છે કસર કરને વાળા. તો સૌ પ્રથમ નંબર પર હલક કરાવવા વાળા, પછી બીજા નંબર પર કસર કરાવવા વાળા. આપણે પ્રથમ નંબર પર રહીએ ને, આપણે શું બીજા નંબર પર રહેવા અને આપણે હવે ટકલું કરાવીને હશે શું જિંદગીમાં આપણે ગયા છે તો કરાવી દઈશું. અને પહેલી વાર જે આપણે જાશું તો બહાર જ હલક કરાવશું, પછી બીજો ઉમરો કરશું તો કઈ એટલા બધા વાળ હશે નહીં. એટલે અહીંથી બને તો ઓલી જિલેટની બ્લેડ આવે છે વાગે નહીં એવી લઈ લેવાની હારે, એટલે એકબીજાનું અલગ કરી દે. તો આપણે 5-10 રિયાલ દેવા છે. પહેલી વાર તો આપણે બહાર જ કરાવવું પડશે, કેમ કે આપણા વાળ મોટા છે એટલે આપણે કોઈ એકબીજાને નહીં કહીએ. પણ બીજી વાર ત્રીજી વાર જ્યારે ઉમરો કરીએ તો ઓલી જિલેટની બ્લેડ આવે છે વાગે નહીં એ હારે લઈ લેવાની, પોતપોતાની એકબીજાને કરી નાખે અલગ. એટલે બહાર આપણે 5-10 રિયાલ દેવા. બાપુ એક પ્રશ્ન કર્યો સિમ કાર્ડ માટેનો. સિમ કાર્ડ આપણે પેલો ઉમરો થઈ જાય ને પછી આપણે બધા માટે સિમ કાર્ડ હોટલે જ બોલાવી લેવું, એટલે બધાને સિમ કાર્ડ ત્યાં જ અપાઈ દેવું. પણ ઉમરો ન થાય ત્યાં લગી આપણે સિમ કાર્ડ નથી ગોઠવવાનું, પહેલા આપણું જે કામ છે એ પૂરું કરવાનું. અને ત્યાંથી તમારે વિડીયો કોલિંગમાં વાત કરવી છે તો ફરજિયાત IMO એપ્લિકેશન જોશે મોબાઈલને. અને બીજું, મદીના શરીફની અંદર જન્નતુલ બકીની અંદર જાશું તો ફરજિયાત નુસુક એપ્લિકેશન બધાની મોબાઈલમાં ડાઉનલોડ હોવી જોઈએ. બીજું કે જીમેલ એડ્રેસ અને એનો પાસપોર્ટ, જે લોકો આપણી બુઝુર્ગ લોકો છે એમના છોકરાઓ કે એમના ભાઈ એ લોકોનું જીમેલ એડ્રેસ બનાવી અને પાસપોર્ટ લખી અને એને ચિઠ્ઠી આપી દે એટલે અમે ત્યાં એને એ એપ્લિકેશનની અંદર ઇન્સ્ટોલ કરી અને કરી દઈશું. પણ જીમેલ એડ્રેસ ફરજિયાત બધાએ પોતપોતાનું એક બનાવવું પડશે તો જ આપણને અંદર જન્નતની ક્યારીમાં જવા મળશે. એટલે એ એક બધાએ ખાસ ધ્યાન રાખવાનું. જાણકારી મળે તો આપ કહું ને તો મને જાણકારી પડી ગઈ હોય પણ બીજા બધાને ખ્યાલ આવે કે હું કહું પ્રશ્ન મૂકું એટલે બીજા 10 જણને ખબર પડે કે આની પછી આપણે એટલે જ આજે આપણે ગ્રુપ ખુલ્લું કરવાનું. બધા અંદર એટલે આ થોડા સવાલ એટલે હું કરું છું કે જેથી આપણે અંદાજ આવે કે બીજા કોઈ ખ્યાલ નથી એટલે અંદાજ આવે. મૌલાના સાહેબે જેમ કીધું એમ કે આપણે પહેલા દિવસે જાશું એટલે રૂમનું એરેન્જમેન્ટ તો આપણે કરશું જ, પણ કદાચ જો કોઈને એક દિવસ બીજા રૂમમાં સૂવું પડે તો એક દિવસ એડજસ્ટ કરી નાખજો, કેમ કે આપણે જાતા હોય કોઈ વસ્તુનું એડજસ્ટમેન્ટ નહીં કરી શકીએ એટલે થોડુંક એક દિવસ માટે બધા એડજસ્ટ કરવાનું રહે. કદાચ કોઈને બીજા રૂમમાં સૂવા જવું પડે તો એક દિવસ એડજસ્ટ કરી નાખજો. બીજા દિવસે આપણે બધાએ ઉમરો કરી લેવો એટલે ફ્રી થઈ જવું એટલે આપણે બધું સેટિંગ કરવાનું, કેમ કે આપણને અત્યારથી ખ્યાલ નહીં આવે કે ત્યાં 5 રૂમ વાળા કેટલા આપણને મળ્યા છે, 4 લોકો કેટલા એ આપણને મળશે ક્યારે 23 તારીખે કે 24 તારીખે.
આપણે જેટલું બનશે એટલું ટ્રાય કરશું કે ફેમિલી વાઇઝ જ બધાને મૂકીએ, પણ કદાચ ન થયું તો પહેલા દિવસે કોઈ એવું ન કહેતા કે મને કેમ આ રૂમ આપ્યો, મને આ જોતો હતો. પણ એક દિવસ બધાએ એડજસ્ટ કરી નાખતો, કદાચ એક નાઇટ કાઢવી પડે તો એ કાઢી નાખે. બીજા દિવસે આપણે બધાએ ઉમરો કરીને ફ્રી થઈ જવું હોય એટલે આપણે સેટિંગ કરી નાખતું, બધાને ફેમિલી વાઇઝ ગોઠવી. रोज़ा है मुस्तफा का सभी की निगाह में ये कारवां चला है मदीने की राह में। बाबा चले हैं हज को लेकर खुदा का नाम, बाबा चले हैं हज को लेकर खुदा का नाम। उस काली कमली वाले, उस काली कमली वाले से कहना मेरा सलाम। बाबा चले हैं हज को लेकर खुदा का नाम, बाबा चले हैं हज को लेकर खुदा का नाम। मेरा सलाम मेरे मौला को मेरा सलाम, मेरा सलाम कमली वाले को मेरा सलाम। प्यारे नबी का बचपन जिन शहरों में गुजरा, उन शहरों की करेंगे जियारत मेरे बाबा। प्यारे नबी का बचपन जिन शहरों में गुजरा, उन शहरों की करेंगे जियारत मेरे बाबा। मक्के में सुबह होगी, मक्के में सुबह होगी, मदीने में होगी शाम। बाबा चले हैं हज को लेकर खुदा का नाम, बाबा चले हैं हज को लेकर खुदा का नाम। मेरा सलाम मेरे आका को मेरा सलाम, मेरा सलाम कमली वाले को मेरा सलाम। मक्के में जाके करना काबे का जब तवाफ, ये मांगना दुआ के गुनाहों को कर दे माफ। मक्के में जाके करना, मक्के में जाके करना काबे का जब तवाफ, ये मांगना दुआ के गुनाहों को कर दे माफ। दिन रात आबे ज़मज़म, दिन रात आबे ज़मज़म का तुम पियोगे जाम। बाबा चले हैं हज को लेकर खुदा का नाम, बाबा चले हैं हज को लेकर खुदा का नाम। मेरा सलाम कमली वाले को मेरा सलाम, मेरा सलाम कमली वाले को मेरा सलाम। मेरे बेटे हज का सुन एक वाक़या, अब्दुल्ला बिन मुबारक का है ये तज़किरा। वो एक नेक नियत सच्चे बुजुर्ग थे, हज का इरादा करके मक्के को चल पड़े। खादिम भी एक उनके हमराह हो लिया, दोनों का एक शहर से एक दिन गुजर हुआ। उनको मिली गरीब सी एक लड़की राह में, मायूसियों के साए थे जिसकी निगाह
मन में वो छुपाए थी मुर्गी मरी हुई। अब्दुल्ला ने देखा तो कहा ठहर जा लड़की,